ઓકે વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ જે છે એની આપણી આ ગામ ગપાટા સિરીઝના એપિસોડ નંબર 27માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લર્નિંગ પોકેટ તમારા સુધી એકદમ ક્વોલિટી વાળો માલ જે છે લાવી રહ્યું છે, હે ને? અને આની અંદર આપણી ઈચ્છા એવી છે કે ક્યાંય ગામમાં ફાંફા મારવા ન પડે. જેટલું પણ કરો એટલું બેસ્ટ કરો, હે ને? હા, અને જેટલું પણ કરો એટલું 100% શુદ્ધ સોના જેવું કરો. આ આપણી ફિલોસોફી છે અને આ આપણી પરંપરા છે. ચાલો, તો વંદે માતરમ. આ વખતે જે છે આપણે ઘણા બધા ટોપિક ઉપર જે છે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. તો આપણે ક્વેશ્ચન આન્સર ફોર્મેટ પ્રમાણે ડિસ્કશન કરી રહ્યા છીએ. એ જ રીતના આપણે 27 નંબર સુધી પહોંચી ગયા છે ને. હા, તો આ રીતના ધીમે 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 જે છે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરંટ અફેર્સ જે છે પૂરું કરવાનું હોય છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય ને, એને એક વાત મારે કહેવાની કે ભાઈ તમે એક વખત આ વિડીયો જોઈ લેશો ને એટલે મોટા ભાગના કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ જશે. પછી ઘણા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જે સાથે સાથે મેગેઝિન પણ વાંચતા હશે, હે? તો મેગેઝિન વાંચવામાં કંઈ ખોટું નથી, તમે વાંચી શકો છો, બરાબર? હા, પણ તમે એક વખત આ વિડીયો જોયો હશે તો એની અંદર છે ને આમ ફટાફટ ફટાફટ ટીક થઈ જશે. ખબર પડી? ચલો, તો આ રીતના જે છે, હે ને, એક વખત તમારા કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માટે એપિસોડ નંબર 27માં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે, હે ને? તો આપણે એકદમ સમય વાપર્યા વગર આપણા મૂળ ધંધાની અંદર જે છે ધમાકો કરીને ચાલુ કરી દઈએ, બરાબર? ચાલો, પહેલો પ્રશ્ન આવે છે. ભારતે કયા વર્ષની અંદર ઈ સિગરેટ અને ગરમ તમાકુ, હે ને, આને કહેવાય છે આમ તો હીટેડ ટોબેકો. શું કહેવાય છે? હીટેડ ટોબેકો. તો આ બે વસ્તુ જે છે એની ભારત પર ઉત્પાદન અથવા તો ભારતમાંથી ક્યાંય આ બે વસ્તુ આવે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીને, તો એની પર પણ દેશવ્યાપી હું લગાવ્યો હતો? પ્રતિબંધ લગાવ્યો હતો. હવે પ્રશ્ન કંઈક એવો પૂછ્યો છે. હા, ઘટના આખી અલગ બની છે, પણ હું પ્રશ્ન એ રીતના ડિઝાઇન કરું છું કે જેના અંદરથી તમને બેઝિક ઇન્ફોર્મેશન, કારણ કે કરંટ અફેરમાં એ પણ ધ્યાન રાખવાનું હોય કે એવી માહિતી પૂછાય છે કે જે સ્ટેટિક હોય, એને જે સ્થિર માહિતી હોય, જે વારે વારે બદલાય નહીં, બરાબર? હા, તો ભારતે જે છે આની પર શું લગાવ્યો હતો? પ્રતિબંધ, હે ને? આવા નશેડી ગંજેડી જો આ રીતના ઈ સિગરેટ પીતા પકડાઈ જાય તો આ જે છે અઘરું પડે છે. ચલો, તો ઇલેક્ટ્રોનિક સિગરેટ ઉપર વાત કરવાની છે આજે, ધ્યાનથી સમજજો. હવે છે ને તાજેતરમાં શું થયું છે, ફિલિપ મોરિસ ઇન્ટરનેશનલ નામની એક આંતરરાષ્ટ્રીય કંપની છે. એની એક પ્રોડક્ટ છે, એનું નામ છે IQOS. હવે આ પ્રોડક્ટ જે છે ને એ આજો અહીંયા બાજુમાં મેં ફોટો આપ્યો છે, હે ને? આમ તો એ પોતે એમ કહે છે કે આઈ ક્વિટ ઓર્ડિનરી સ્મોકિંગ. એટલે કે આ પ્રોડક્ટ એવું કહેવા માંગે છે કે જે સામાન્ય લોકો સ્મોકિંગ કરે, હાથમાં સિગરેટ લઈને ધુમાડો ઉડાડે છે, હું એવું નથી કરતો, હું કંઈક અલગ કરું છું તો સ્મોકિંગ જ, બરાબર? પણ આ પ્રોડક્ટ દ્વારા કરું છું. તો ફિલિપ મોરિસ ઇન્ટરનેશનલે આ શું બનાવી છે? પ્રોડક્ટ બનાવી છે. હવે ધ્યાનથી સમજજો. એ શું કહે છે કે આ પ્રોડક્ટની અંદર કેવું થાય કે આની અંદર છે ને તંબાકુ ભરી દેવાનું, પછી આ તંબાકુ જે છે એને ગરમ કરવામાં આવે. હવે આપણને સામાન્ય કેસની અંદર તમે સમજો કે જે આપણે 4 બાય બીડી પીતો હોય, બીડીની અંદર અહીંયા તંબાકુ ભર્યું હોય, હે ને? અને પછી જે છે લાઇટરથી આને સળગાવે. હવે લાઇટરથી જ્યારે સળગાવે ને ત્યારે લગભગ ત્યાં 600°C જેટલું શું પહોંચી જાય? ટેમ્પરેચર પહોંચી જાય. પણ અહીંયા આ લોકો શું કરે છે? અહીંયા એ તંબાકુને એટલું બધું ગરમ ન કરે, એને સાદું જે છે ગરમ કરે. એટલે કે 350°C ઉપર તંબાકુને શું કરે? ગરમ કરે. એટલે એને કહેવાય હીટ કાપી. હું આપી ખાલી હીટ કરે. આપણે શિયાળામાં કેમ તાપણાની બાજુમાં હાથ રાખીને આમ બેઠા રહીએ તો હીટ મળે, બસ એ રીતના. હવે આનાથી થાય કેવું કે આ રીતના જ્યારે તંબાકુ જે છે ધીમે ધીમે સળગે ને તો એની અંદર કોઈ ધુમાડો નથી નીકળતો, હે ને? કોઈ જાતનો ધુમાડો ન નીકળે, પણ એની જગ્યાએ જે છે તંબાકુમાંથી ધીમી ધીમી વરાળ નીકળે. અને આ વરાળ જે છે એને કહેવામાં આવે છે એરોસોલ, બરાબર? વરાળનું ઇંગ્લિશ આપણે કેવું હોય તો આમ તો વેપર પણ થાય, પણ જ્યારે નાના નાના એરના પાર્ટિકલ જે છે એ ઉડતા હોય અને એની અંદર સ્મેલ હોય, સરસ મજાની સુગંધ હોય, તો આપણે એને એરોસોલ કહીએ છીએ. તો આ જે છે વરાળ જે છે એમાંથી નીકળે અને આ જે છે જેને આ રીતની પેલો નશો કરવાની આદત હોય એ ભાઈ આ વરાળ લઈને, હે ને, સિગરેટ પીધા હોય એવો જ આનંદ એને અનુભવાય છે. તો ફિલિપ મોરિસ નામની કંપનીનું કહેવું એવું છે કે આનાથી નુકસાન જે છે ખૂબ કેવું થાય છે? ઓછું. હવે આપણે અચાનક ફિલિપ મોરિસ ઉપર કેમ આવી ગયા? કારણ કે ફિલિપ મોરિસ કંપનીએ તાજેતરમાં આપણા ભારતની એક સંસ્થા છે, જો ધ્યાનથી સમજવાનું, નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ, હે ને? જે આપણા ભારતની અંદર કોઈ પણ નવી પ્રોડક્ટ હોય તો એની પર મેડિકલની દુનિયામાં શું કરે છે? રિસર્ચ કરે છે. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જે છે એને છે ને ફૂસફૂસાવાનું ચાલુ કર્યું છે, એને લોબિંગ કર્યું કહેવાય. આ મોટી મોટી પાર્ટીઓ હોય ને, ઉદ્યોગપતિઓ હોય, એ સરકાર જે છે એને એક પ્રકારનું સરકાર ઉપર પ્રેશર આપે. સરકારને એમ કે તમે અમારી પ્રોડક્ટ જે છે એને લાયસન્સ આપી દો, અમે તમને બદલામાં તમારા પાર્ટીમાં ફંડ આપી દેવું.
આને લોબી કરી કહેવાય, હે ને? જેથી કરીને સરકારી યોજના, સરકારી સ્કીમ, સરકારના અલગ અલગ જે પ્લાન્ટ પ્રોજેક્ટ, આ બધી જગ્યા પર પ્રાઇવેટ લોકો જે છે એને ખૂબ મોટું શું મળે, ફાયદો મળે, એની પ્રોડક્ટ વેચાય. તો અહીંયા ફિલિપ મોરિસે હું લોબિંગ કર્યું ભારત સરકાર ઉપર. તો ભારત સરકારને એવું કીધું કે તમારી આઈસીએમઆર ને કહો કે અમારી જે IQAS નામની આ જે પ્રોડક્ટ છે એની પર સંશોધન કરે અને એક વખત જોવે, હે ને? હવે તમે વિચારો, સંશોધન હેનું કરવાનું છે કે જે સાદી સિગરેટ છે એ તો કેટલો બધો ધુમાડો છોડે છે, પણ અમારું જે IQOS જે છે એ એટલો બધો ધુમાડો નથી છોડતો, હે ને? તો તમે ખરેખર આ ભારતના લોકો જે છે આટલી બધી સિગરેટ પીવે છે, હે ને? તો એમાંથી અમુકને સિગરેટ ક્વિટ કરવી હોય પણ ન થતી હોય, તો એ જે છે ને વચ્ચેનો ઓપ્શન અપનાવી શકે કે IQOS જે છે એ પીવા લાગે તો એને એટલું બધું નુકસાન ન થાય, બરાબર? તો ઈ હિસાબે જે છે આ પ્રોડક્ટને ભારતની અંદર શું કરવામાં આવે, અલાઉ કરવામાં આવે. પણ ફિલિપ મોરિસની આ વાત જે છે ICMR ને પસંદ પડી નથી અને ભારત સરકારે ચોખ્ખી ગહી ના પાડી દીધી છે કે થોડુંક નુકસાન થાય કે વધારે નુકસાન થાય, અમારે નુકસાન જ નથી થવા દેવું ભારતના છોકરાઓને. ખ્યાલ આવ્યો? હા, એટલે અમે આવી એક પણ પ્રોડક્ટ જે છે અલાઉ કરવાના નથી. તો ભારત સરકારે તો ઘસીને શું પાડી દીધી, ના પાડી દીધી. હવે મારે આપણા ભારતનું એક ઓવરઓલ માળખું સમજવું છે કે ભારતની અંદર આ બધી પ્રોડક્ટ ઉપર કઈ રીતના બેન ફટકારવામાં આવ્યો છે. હા, તો એના માટે આપણે થોડું લીગલ માળખું સમજવું પડે ને, કાયદાકીય સ્ટ્રક્ચર શું છે સમજવું પડે. જો અહીંયા ભારતમાં એવું છે કે ભારતની અંદર એક 2019માં કાનૂન પસાર કરવામાં આવ્યો, એનું નામ છે પ્રોહિબિશન ઓફ ઈ સિગરેટ્સ એક્ટ. આ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે આ બે પ્રોડક્ટ, એક તો આ બાજુ જો છે એકનું નામ છે ઈ સિગરેટ અને ઈ હુક્કા. ઈ સિગરેટ એટલે બેઝિકલી એક નાની એવી બેટરી હોય, એની મદદથી જે છે સિગરેટ જે છે ને ફૂંકવામાં આવે, અને હુક્કો જે છે એમાં બી ઇલેક્ટ્રોનિક થી આગ પેદા કરવામાં આવે. આ રીતના ઈ સિગરેટ અને ઈ હુક્કા જે છે એને કહેવાય ને એક પ્રકારે લક્ઝરી સમજીને છોકરાઓ જે છે એ પીતા હોય છે. પછી જે હમણાં આપણે જે ફિલિપ મોરિસની IQS ની વાત કરીએ એટલે કે બેઝિકલી આ પ્રોડક્ટ હીટેડ ટોબેકો કહેવાય. આ બધી જ પ્રોડક્ટ, બંને પ્રકારની પ્રોડક્ટ ઉપર 2019 થી ભારત સરકારની અંદર ઇમ્પોર્ટ હોય, એક્સપોર્ટ હોય, વેચાણ હોય, સંગ્રહ હોય કે જાહેરાત હોય, દરેક વસ્તુ પર હું મૂક્યો છે, બેન મૂક્યો છે. ભારત સરકાર આના માટે કોમન નામ યુઝ કરે છે, ધ્યાનથી સમજો, એનું નામ છે ENDS, ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ. કારણ કે બધાની અંદર જે નિકોટિન નામનું તત્વ છે એ નશો કરે, નશાથી થોડીક વાર વિચાર આવવાના બંધ થઈ જાય અને લોકોને પોતાના વિચાર ગમતા નથી. વિચારોથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આ બધો વહીવટ થાય છે, કારણ કે પોતાના જ વિચાર ક્યારેક ક્યારેક ખુદને શું આપી દે, ડિપ્રેશન આપી દે. એટલે જ મારા દીકરા સિગરેટ ફૂંકા કરે. ખ્યાલ આવ્યો? હા, તો આ રીતના ભારત સરકારે બેઝિકલી આ લીગલ માળખા અંતર્ગત 2019 થી આ વસ્તુ પર હું મૂક્યો છે પ્રતિબંધ, બરાબર? તો લોબિંગ જે છે ફેલ થઈ છે. થોડું તંબાકુ વિશે જાણીએ તો ભારતમાં તંબાકુનો છોડ કોણ લાવ્યું? પોર્ટુગીઝ. પોર્ટુગીઝની અંદર એક જનરલ હતો, એનું નામ હતું અસદ બેગ. એને પહેલી વખત અકબર જે છે એની આગ્રાની જે અદાલત હતી એને ત્યાં જઈને એને તંબાકુનો છોડ જે છે અકબરની સામે શું કર્યો, પેશ કર્યો. 1604 થી 1605 વચ્ચેની સાલનો એકાઉન્ટ આવા મળે છે. અકબરે એક વખત ચાખીને જોયું તો એની કે આ તો બહુ મજા આવે એવું વસ્તુ છે ને, તો અહીંયા જે છે અકબરે પ્લાન્ટેશન માટે શું આપી દીધી, છૂટ આપી દીધી. એટલે પોર્ટુગીઝે ગુજરાતની અંદર, કારણ કે એ સમયે અકબરે ગુજરાત પણ જીતી લીધું હતું, હે ને? તો આ સમયે જે છે ગુજરાતનું ખેડા અને મહેસાણા જે છે આ બે જગ્યા ઉપર, હે ને, તંબાકુ જે છે એનું વાવેતર શું કર્યું, ચાલુ કર્યું. ખાસ કરીને એક જે પ્રદેશ છે એને આપણે કહીએ છીએ ચરોતર, હે ને, ચરોતર નામનો પ્રદેશ. ચલો, તો અહીંયા જે છે જહાંગીર જે છે આગળ જઈને, હે ને, આગળ જઈને જહાંગીર 1617 ની અંદર સમગ્ર એમ્પાયરમાં, હે ને, આખું આખું ટોબેકો ઉપર હું ફટકારે છે બેન. બીકોઝ ઇસ્લામ જે છે એની અંદર એક વાત ક્લિયર કટ લખી છે કે નશો કરવો નહીં. આજે પણ ઇસ્લામ ધર્મની અંદર જે છે એક તમામ પ્રકારના જે આલ્કોહોલિક જે નશા પીણા જે છે એની પર શું મૂકવામાં આવ્યો છે, બેન મૂકવામાં આવ્યો છે ને. તો એ હિસાબે અહીંયા જહાંગીર જે છે બેઝિકલી શું કરે છે, એની પર બેન મૂક. પણ જહાંગીરની આ જે આખી પ્રોસેસ જે છે એ સફળ જાતી નથી. ક્લિયર? ચલો, તો અહીંયા જે છે વર્તમાનની અંદર વાત કરીએ તો વર્તમાનમાં જે છે તંબાકુના ઉત્પાદનમાં ચાઇના જે છે પહેલા નંબર ઉપર છે અને ભારત જે છે બીજા નંબર ઉપર છે. સિગરેટનું માર્કેટ જોવા જઈએ તો ભારત જે છે સિગરેટના માર્કેટના હિસાબે 7મો રેન્ક છે. મતલબ કેટલું સિગરેટ જે છે એ દેશની અંદર લેવેચ થાય છે અને સિગરેટનું માર્કેટ કહેવાય, કેટલું ખરીદ થાય છે. દર વર્ષે સિગરેટથી મૃત્યુ કેટલા થઈ જાય તંબાકુથી, તો 10 લાખથી વધારે જે છે લોકો સિગરેટને કારણે શું પામે છે, ભારતમાં મૃત્યુ પામે છે. તમે, હે ને, સુરેશની કહાની જોઈ જશે, મારે કઈ કહેવાની જરૂર નથી, હે ને. એક થા સુરેશ, આપણે જ્યારે બી પિક્ચર જોવા જાય એટલે સુરેશ ઉભો જ હોય. ખ્યાલ આવ્યો? તો આ રીતના ધ્યાનથી સમજજો. બીજું, આ વખતે જે નવી અપડેટ આવી એ પણ સમજવા જેવી છે. 1 ફેબ્રુઆરી 2026 થી નવી અપડેટ આવી છે, યાદ છે? સિગરેટ જે છે એની પર ભારત સરકાર પહેલા કમ્પેન્સેશન સેસ નામનો એક ઉપકર લેતી હતી.
આ કમ્પેન્સેશન સેસ શું કરવા લેતી હતી? કારણ કે જ્યારથી જીએસટી લાગુ થયું ત્યારથી રાજ્યોની આવક ઓછી થઈ ગઈ હતી, એટલે કેન્દ્ર સરકારે એક નવો કર જે છે સિગરેટ ઉપર નાખ્યો હતો, ને એના જે પૈસા આવે એ રાજ્યને આપી દેવાના, જેથી કરીને રાજ્યનું વળતર થાય. હે ને? તો કમ્પેન્સેશન સેસ અત્યાર સુધી લેતી હતી, પણ હવે સિગરેટ ઉપર કમ્પેન્સેશન સેસ નહીં લાગે, પણ એના બદલે જે છે કેન્દ્રીય ઉત્પાદન કર લાગશે, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગશે. કેટલી લાગશે એનું મેં અહીંયા સરસ મજાનું ચાર્ટ જે છે બનાવ્યો છે. હાલાકી કઈ યાદ રાખવાનું જરૂર નથી, થોડું થોડું ખબર હોવી જોઈએ ને. આ અલગ અલગ પ્રકારની સિગરેટના પ્રકાર છે, બરાબર. આની અંદર સૌથી વધારે જે છે 8.50 રૂપિયા પર સ્ટીક, એટલે કે એક સિગરેટની સ્ટીક હોય એની પર 8.50 રૂપિયા જે છે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ભારત સરકાર હવે નવેસરથી લાગુ કરવા જઈ રહી છે. ટૂંકમાં 2 રૂપિયાથી ચાલુ કરી તો 8.50 સુધી જે છે અલગ અલગ હે ને સ્ટીક ઉપર સરકાર શું લેવા જઈ રહી છે? સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. તો અહીંયા આના કારણે આખું નાખું જે પેકેટ આવશે સિગરેટનું એ લગભગ 25 થી 50 રૂપિયા જેટલું શું થઈ જશે? મોંઘું થઈ જશે, કારણ કે એટલો ટેક્સ એની પર લાગશે. ખાસ કરીને નોન સ્ટાન્ડર્ડ પ્રકારની જે સિગરેટ હોય ને, એક પ્રકારની લક્ઝરી સિગરેટ હોય ને, જેમ કે આ એલ્યુમિનિયમ કેસની અંદર આ અલગ અલગ સ્ટીક રાખવીને મુશિયારી મારવી કે ભાઈ મારી પાસે બહુ જોરદાર પેકેટ છે, અને આ રીતના અમીર લોકોના જે શોખ છે તો અમીરો ઉપર વધારે ટેક્સ નાખવાની વાત છે, બરાબર. તો આ રીતના ભારત સરકાર જે છે એને આ રીતના સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી કોની પર લગાવી છે? સિગરેટ ઉપર. 1 ફેબ્રુઆરીથી નવો દર જે છે લાગુ થઈ જશે. તમને પ્રશ્ન એટલો જ પૂછશે કે કઈ પ્રોડક્ટ ઉપર કમ્પેન્સેશન સેસ તાજેતરમાં શું કરવામાં આવ્યો? નાબૂદ કરવામાં આવ્યો. તો આન્સર આવશે સિગરેટ. ચલો, તો અહીંયા આન્સર આવશે 2019માં હે ને ઈ સિગરેટ વાળો જે કાનૂન છે એના અંતર્ગત આ બંને પ્રોડક્ટ ઉપર અહીંયા શું ભારતમાં શું મૂક્યો હતો? પ્રતિબંધ. ચલો, વ્યવસ્થિત ધ્યાન અહીંયા હોવું જોઈએ પૂરેપૂરું. હવે આગળ વધીએ છીએ. ઇન્ડોનેશિયાએ તાજેતરમાં કઈ જગ્યા એવી છે કે જ્યાં ખૂબ સંઘર્ષ ચાલી રહ્યો છે, અને ત્યાં યુએન દ્વારા જે સમર્થિત એક આખી સેના છે, એનું નામ છે ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ. એના હેઠળ ઇન્ડોનેશિયાએ પોતાના સૈનિકો જે છે તૈનાત કરવાની શું કરી છે? શરૂઆત કરી છે. તો ઇન્ડોનેશિયા બેઝિકલી એક જગ્યા ઉપર પોતાના 8,000થી વધારે સૈનિકો મોકલવાનું શું કરી રહ્યું છે? તૈયારી કરી. કઈ જગ્યા છે? અને આ જગ્યા જે છે એની પર આખી એક ISF નામની શું ઉતરશે? ફોર્સ ઉતરશે, બરાબર. તો પહેલા તો ઈ ખબર હોવી જોઈએ કે આ ISF છે શું. તમને યુનાઇટેડ નેશન્સમાં એક વસ્તુ ખૂબ સાંભળી હશે, પીસ કીપિંગ ફોર્સ. પેલા બ્લુ કલરની પેલી માથા ઉપર ટોપી પહેરે ને, પીસ કીપિંગ ફોર્સ, બરાબર. શાંતિ દૂત સેના જેને આપણે કહીએ છીએ, બરાબર. તો એ જ રીતના એક ISF કરીને પણ એક મોટી સેનાનો ગ્રુપ છે જેને અમેરિકા અત્યારે લીડ કરી રહ્યું છે. એની 8,000 સૈનિકો આની અંદર આવશે, અને આ જે છે બેઝિકલી ગાઝાની અંદર ઉતરશે. ક્યાં ઉતરશે? ગાઝાની અંદર. તો મારે પહેલા તમને આખું ચિત્ર ક્લિયર કરાવવું છે. આખું ચિત્ર ક્લિયર કરો તો જ ખબર પડે ભાઈ, બરાબર. ચાલો, પહેલા તો એ ખબર છે કે ઇઝરાયલ અને અહીંયા જે છે ગાઝા પટ્ટી છે, હે ને, જે એક સમયે પેલેસ્ટાઇન હતું. હવે તો તમે સમજો કે આનો નકશો જે છે આખો બગાડ નાખ્યો છે, અને આ બાજુ જે છે ભૂમધ્ય સાગર છે, બરાબર. ઇઝરાયલને ભૂમધ્ય સાગરની બાઉન્ડ્રી જે છે એને અહીંયા ટચ નથી થતી. ચાલો આગળ વધીએ. તો યુનાઇટેડ નેશન્સ જે છે એની આપણને ખબર છે કે જબરદસ્ત સંસ્થાનું નામ છે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ, જેને આપણે કહીએ છીએ યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદ, હે ને. હવે આ સુરક્ષા પરિષદની અંદર શું થયું છે? તો 2025ની અંદર એક ઠરાવ પસાર થયો. ઠરાવનો ક્રમાંક હતો 2803. ભાઈ, યુનાઇટેડ નેશનની સુરક્ષા પરિષદમાં કાંઈ પણ કામ કરવું હોય ને તો ઠરાવ પસાર કરવો પડે. તો એક ઠરાવ પસાર કર્યો 2803, અને એમાં એવું કહેવામાં આવ્યું કે ગાઝાની અંદર શાંતિની સ્થાપના માટે એક સંસ્થા જેનું નામ છે બોર્ડ ઓફ પીસ, તો એને જે છે યુનાઇટેડ નેશન્સ શું આપી રહ્યું છે? અધિકાર આપી રહ્યું છે કે આ સંસ્થા જે છે બેઝિકલી ગાઝાની અંદર શેની સ્થાપના કરશે? શાંતિની. તો બેઝિકલી યુનાઇટેડ નેશને એક સંસ્થાને અધિકાર આપ્યો, એનું નામ છે બોર્ડ ઓફ પીસ. હવે આ ઠરાવ જે છે ને એ અમેરિકા દ્વારા લાવવામાં આવ્યો હતો, અને અમેરિકા દ્વારા આ ઠરાવને પસાર પણ કરાવી લેવામાં આવ્યો છે. નામ છે એનું બોર્ડ ઓફ પીસ, બરાબર. હવે સમજો, બોર્ડ ઓફ પીસ છે શું? શાંતિ માટેનું આખું દળ છે. ટ્રમ્પ દ્વારા વિશ્વની અંદર શાંતિ માટે જે છે એક આંતરરાષ્ટ્રીય શું બનાવી છે? સંસ્થા, હે ને. આમ તો ટ્રમ્પ 2025થી આના ગુણગાન ગાય છે, પણ હમણાં જ તાજેતરમાં 22 જાન્યુઆરી 2026 વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે દાવોસમાં સમિટ હતી ત્યાં અમેરિકાએ આની ફોર્મલી શું કરી? શરૂઆત કરી. મતલબ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કર્યું કે બોર્ડ ઓફ પીસની અંદર જેટલા વ્યક્તિને એડ થવું હોય એ ફટાફટ એડ થવા માંડો, કારણ કે આ આગળ જઈને વિશ્વની અંદર શાંતિની સ્થાપના કરવા માટેની એક શું છે? સંસ્થા છે, જેને ટ્રમ્પ સરકાર શું કરી રહી છે? લીડ કરી રહી છે. હવે છે ને થોડું સમજીએ આના વિશે. બોર્ડ ઓફ પીસ જે છે એનું આખું સ્ટ્રક્ચર કેવું છે થોડું ખબર હોવી જોઈએ. એક તો આના અધ્યક્ષ, હવે પહેલેથી જ આમાં હોશિયારી મારીને ડોનાલ્ડ જે ટ્રમ્પ જે છે એ પોતે આનો શું બની ગયો છે? અધ્યક્ષ. તો અધ્યક્ષ તો ફરજિયાત ટ્રમ્પ જ રહેશે, કારણ કે ટ્રમ્પની આ પોતાની આખી એક સંસ્થા છે.
બીજું, આ જે સંસ્થાની અંદર જેટલા મેમ્બરો જોડાય પછી આગળ જઈને કંઈક ડિસ્કશન થાય કે આ દેશમાં શાંતિ સ્થાપવા માટે આમ કરવું તેમ કરવું, અને એના માટેના જે ઠરાવો લેવાય તો એ ઠરાવ ઉપર વીટો શક્તિ પણ કોની પાસે રહેશે? ટ્રમ્પ પાસે રહેશે. જો ટ્રમ્પ એમ કે આ નથી કરવાનું તો નથી કરવાનું, ટ્રમ્પ કે આ કરવાનું તો કરવાનું. એટલે આને કહેવાય એક્સક્લુઝિવ પાવર, વિશેષ અધિકાર કહેવાય. બીજું, આ બોર્ડની અંદર, આ સંસ્થાની અંદર કોઈ પણ દેશને ઇન્વિટેશન આપવું હોય તો એની પણ એક્સક્લુઝિવ પાવર કોની પાસે રહેશે? ડોનાલ્ડ જે ટ્રમ્પ. એટલે આમંત્રણ આપવાનું, પછી એ દેશને જોડાવું કે ના જોડાવું એ દેશ ઉપર પોતાની પર આધાર રાખે છે. ભારતને પણ ટ્રમ્પે આમંત્રણ આપ્યું હતું, પણ ભારતે ઘોષિત કરીને શું પડતી ના પડતી હતી કે અમારે ભાઈ આમાં આવવાનું થતું નથી. બરાબર. સભ્ય બનવા માટેની આખી સ્કેલ શું છે સમજો. ટ્રમ્પ જે છે ટ્રમ્પ પાસે એક વિવેકાધિકાર છે. વિવેકાધિકાર એટલે એના મનનો મોરલો. બરાબર. ટ્રમ્પ જે છે કોઈ પણ દેશને આ સંસ્થાનો સભ્ય બનાવવો હોય તો એ 3 વર્ષ માટે જે છે એને એ પોતાના વિવેકાધિકાર આધારિત 3 વર્ષ માટે કોઈ પણ દેશને શું બનાવી શકે? સભ્ય બનાવી શકે. હે ને? તો કોઈ પણ દેશને નોર્મલ મેમ્બર બનવું હોય તો આ રીતના ટ્રમ્પની પાસે પૂરેપૂરો અધિકાર છે. હા, તમારે પરમેનન્ટ મેમ્બર બનવું હોય, કારણ કે અહીંયા તો વિવેકાધિકાર લખ્યો છે. એ દેશ આવી ગયો ને પછી માની લો 2 વર્ષમાં ટ્રમ્પને એમ થયું કે આ દેશને કાઢી મૂકવો છે, તે કાઢી મૂકશે. પણ તમારે પરમેનન્ટ મેમ્બર આ સંસ્થાનું બનવું હોય તો નામ આપ્યું છે $1 બિલિયન ક્લબ. તો તમારે $1 બિલિયન રૂપિયા જે છે એને એ આ ફંડની અંદર જમા કરાવવા પડશે. તો તમારું સભ્યપદ કેવું રહેશે? પરમેનન્ટ. હે ને? તો એટલા માટે આને ફેમસલી $1 બિલિયન ક્લબ પણ કહેવામાં આવે છે. હવે ધ્યાનથી સમજો, આ બોર્ડ ઓફ પીસ જ્યારથી બન્યું છે એનું મેઇન કામ એવું છે કે ગાઝાની અંદર શાંતિની શું કરવી છે? સ્થાપના. એટલે એને અલ્ટિમેટલી પહેલા તો 2 કામ કર્યા. બોર્ડ ઓફ પીસ જે છે એને 2 સંસ્થાઓનું નિર્માણ કર્યું છે. ધ્યાનથી સમજો. પહેલી સંસ્થા જે છે એનું નામ છે નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા. આપણને બધાને ખબર છે કે ગાઝા હાવ સાફ થઈ ગયું છે, ધનોત-પનોત કરી નાખ્યું. ઇઝરાયલ એટલા બોમ્બ ફેંક્યા, તો વરાળીઓ બોમ્બ ફેંક્યો છે. વરાળિયા બોમ્બથી તો છે ને નુકસાન બિલ્ડિંગોને ન થાય, પણ માણસ સીધા હળગીને શું થઈ જાય? સાફ થઈ જાય. આવું બધું ઇઝરાયલ જે છે એને ગાઝામાં કર્યું છે. માનવ હત્યાનો દોષી છે ઇઝરાયલ. તો આ રીતના અહીંયા ગાઝામાં હવે શાંતિની સ્થાપના કરવા માટે એક સરકાર તો હોવી જોશે ને. તો એક આવી જે છે ને નેશનલ કમિટી ફોર એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા નામની શું બનાવી છે? સંસ્થા. આની અંદર છે ને 20 થી 30 જે છે એવા મેમ્બર રહેશે કે જે ગાઝાને ચલાવશે. અને આ સંસ્થા જે છે બોર્ડ ઓફ પીસને અંડરમાં રહેશે. એટલે કે આ જે છે કોને જવાબદાર રહેશે? તો કે બોર્ડ ઓફ પીસને જવાબદાર રહેશે. બધો રિપોર્ટ અહીંયા જમા કરાવવાનો. તો પહેલા તો એક સરકાર બનાવવા માટે એક આ સંસ્થા બનાવી છે, અને બીજું બોર્ડ ઓફ પીસ દ્વારા એક આવી એક યુદ્ધ સેના ફોર્સ તૈયાર કરવાનું નામ છે ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ, ISF. બરાબર. તો આ પણ શું કામ કરશે? ગાઝાની અંદર શાંતિની શું કરશે? સ્થાપના. હવે અહીંયા ઇન્ડોનેશિયાએ તાજેતરમાં નક્કી કર્યું છે કે અમે અમારા 8000 જેટલા સૈનિકો જે છે એ ISF જે છે એમાં અમે એને મોકલી રહ્યા છે. બરાબર. અને અત્યારે ISF નામની જે આ મોટી ફોર્સ બનવા જઈ રહી છે એના કમાન્ડર મેઇન જે છે એ અધિકારી જે છે જનરલ જેસ્પર છે. અને જનરલ જેસ્પર જે છે બેઝિકલી અમેરિકાથી આવે છે અને અમેરિકાના અધિકારી છે, નૌસેના અધિકારી છે. બરાબર. તો આ રીતના જે છે આખી ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન શું બનાવી છે? ફોર્સ. કોને બનાવી છે? બોર્ડ ઓફ પીસે. બરાબર. તો બોર્ડ ઓફ પીસમાં અત્યારે કેટલા મેમ્બર છે, કેટલા સભ્ય છે, એની કોઈ ઓફિશિયલી ડિક્લેરેશન કરવામાં નથી આવ્યું, પણ એવું માનવામાં આવે છે કે આ સાઉદી અરેબિયાની બધા જે છે પૈસાવાળા લોકો આ $1 બિલિયન ક્લબની અંદર સામેલ થઈ જશે, $1 બિલિયન ભરીને. પણ જ્યારે પરમેનન્ટ ઇન્ફોર્મેશન આવશે ત્યારે જોશું. બરાબર. પણ અત્યારે થોડું ખબર આવી જાય બોર્ડ ઓફ પીસ છે શું, શાંતિ માટેનું દળ, અને આને યુનાઇટેડ નેશન્સે પણ પરમિશન આપી દીધી છે. બરાબર. ચલો, તો અહીંયા જે આન્સર આવશે ગાઝા. આગળ વધીએ. લખપતિ બીટીઆ યોજના કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારે શરૂ કરી છે? લખપતિ બીટીઆ યોજના. તો દિલ્હી સરકારે તાજેતરમાં લખપતિ પીતી નહીં ભાઈ, બીટીઆઈ યોજના જે છે એની શું કરી છે? શરૂઆત કરી છે. મતલબ ક્યારથી શરૂ થશે? બેઝિકલી 1 એપ્રિલથી શરૂ થશે. દિલ્હીની અંદર, કારણ કે ઇકોનોમિક વીકર સેક્શનની જે દીકરીઓ છે એને ભણવામાં ઘણી વખત એને ઉઠાવી લેવામાં આવે છે ચાલુ ભણતર. આ બધા પ્રોબ્લેમ્સને ધ્યાનમાં રાખીને એક પરિવારની અંદર મેક્સિમમ 2 દીકરીઓને દિલ્હી સરકાર શું આપશે? એના એકાઉન્ટમાં રૂપિયા આપશે. પણ એવા જ પરિવાર કે જેની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા કરતા કેવી છે? ઓછી છે. જેથી એક્ઝેક્ટ ગરીબ જે છે એ ઘરની દીકરીઓને આમાં શું થાય? ફાયદો થાય. અને લોકો તો કહે છે આ બધું ગરીબ દીકરીઓ માટે છે, પણ સમજવાવાળા સમજી ગયા છે. સમજવાવાળાને ખબર પડી ગઈ છે પૂરેપૂરું જે છે વોટિંગ માટે અને લોકોને ખરીદવામાં આવી રહ્યા છે. કારણ કે દિલ્હી સરકાર પહેલા જે આમ આદમી પાર્ટી હતી એને પણ આ જ કર્યું હતું. એને ખાસ કરીને આમ આદમી પાર્ટીએ જે ગરીબ મહિલાઓ છે, બરાબર, એને ટાર્ગેટ કરીને એના ખાતામાં પૈસા જમા કરવાનું શું કર્યું હતું? ચાલુ કર્યું હતું. બહુ મોટી વોટ બેંક છે. અને હવે અહીંયા દીકરીઓ જે છે એના નામે અહીંયા પૈસા આપવાના છે.
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ જે છે, તો આ કઈ રીતના, તો માની લો ઘરમાં દીકરી જન્મે છે તો એનું રજીસ્ટ્રેશન કરાવશો એટલે સીધા ખાતામાં 11,000 રૂપિયા દિલ્હી સરકાર નાખશે. પણ તમે પહેલા ધોરણમાં એનું એડમિશન લેવડાવો એટલે 5,000 રૂપિયા આપશે. પછી છઠ્ઠા ધોરણમાં એડમિશન તો બીજા 5,000, નવમા ધોરણમાં 5,000, 10મામાં 5,000 અને 12મામાં 5,000. એમ અલગ 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 ધોરણમાં એડમિશન લેતા જાઓ એમ 5,000 રૂપિયા જે છે એકાઉન્ટમાં શું થતા જાય, જમા થતા જશે. બરાબર. અને આખેર જ્યારે બેચલર ડિગ્રી એની પૂરી થાય અથવા તો ડિપ્લોમા પૂરું થાય તો 20,000 રૂપિયા જે છે એની મોટી રકમ આપવામાં આવશે. આમ કરીને ટોટલ 56,000 રૂપિયા જે છે એ દીકરીના બેંક એકાઉન્ટની અંદર જમા કરાવવામાં આવશે. આમ કરીને અલ્ટિમેટલી સરકાર તો એવું કહે છે કે ડ્રોપ આઉટ રેશિયો જે છે એને ઘટાડવા માટે આ પ્રયત્ન થઈ રહ્યા છે. બરાબર. તો 56,000 રૂપિયાની લાલચમાં જે છે પોતાની દીકરીઓને લોકો ભણાવે, આ રીતનું ભારત જે છે બની રહ્યું છે. પૈસાની લાલચે લોકોને ભણાવવા માટેનો પ્રયત્ન કરવો પડે છે. બરાબર. ચાલો, એવું નહીં કરે કે સરકારી સ્કૂલો જે છે એને સારી કરી નાખે, હે ને, મફતમાં એજ્યુકેશન આપે, બરાબર, લોકોને જે છે સમજાવે, લોકોની આર્થિક જે છે પરિસ્થિતિ ઊંચી કરે, લોકો જાતે પૈસા ભરી શકે. બરાબર. એક પ્રકારે આને પણ સુપ્રીમ કોર્ટે અને ઘણી બધી સંસ્થા જેમ કે નીતિ આયોગે આવી બધી યોજના જે છે ને એની પર ના પાડી છે કે આવું જે છે એ ખરેખર સરકાર ઉપર ફિસ્કલ બર્ડન વધારે, રાજકોષીય બર્ડનનો શું થાય, વધારો થાય. ખોટે ખોટું બર્ડન આવે, 56,000 રૂપિયાનું શું લાગી જાય, બર્ડન લાગી જાય. પણ અત્યારે દે ધનાદન જે છે હે ને આ રીતના પૈસા આપવામાં આવે છે. તો અહીંયા આન્સર આવે છે દિલ્હી. આગળ વધીએ. ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે, હે ને, 4માંથી. ચાલો, તાજેતરમાં મુંબઈની અંદર જે દરિયાકાંઠાનો જે કોસ્ટલ રોડ છે એમાં નામ છે નરીમાન પોઈન્ટ થી ચાલુ કરો તો વર્લી સુધી, હે ને, તો આ 500 મીટરનો જે રોડ છે, અડધો કિલોમીટર જેટલો રોડ, અહીંયા જે છે સતત જય હો નામનું શું ચાલશે, ગીત ચાલશે, જે સ્લમ ડોગ મિલિયનિયર AR રહેમાન દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ગીત એટલા માટે, ચલો, ગીત સાથે કઈ લેવા દેવા નથી. અહીંયા વાત એવી છે કે જે વ્યક્તિ અહીંયા ડ્રાઈવ કરી રહ્યો છે, હે ને, એ 70 થી 80 કિલોમીટર પર કલાક અવરની જો સ્પીડ ઉપર ચાલશે ને તો જ આ ગીત જે છે એની આસપાસ વાગશે. જેવો આનાથી સ્પીડ વધારી અથવા તો ઘટાડી, અલ્ટિમેટલી જે છે સ્ટેબલ સ્પીડ પર ન ગયો તો મ્યુઝિક વાગતું બંધ થઈ જશે. મતલબ ઓવર સ્પીડ ઉપર ગયો તો મ્યુઝિક સતત બંધ થઈ જશે. વારે વારે સ્પીડ વધઘટ કરશે તો મ્યુઝિક પણ એ રીતના ડિટોરિએટ થશે. બરાબર. તો આ રીતના જે છે એને આ એક ટેકનોલોજી હોય. હું કરવા માંગુ, જેથી લોકો જે છે ડિસિપ્લિન સાથે જે છે ગાડી ચલાવે અને એક ધારું ડ્રાઇવિંગ કરે. આમ હુમ હુમ કરીને ભગાવે ને પાછી બ્રેક મારે એવું ન કરે. ખ્યાલ આવ્યો? તો આ રીતના મુંબઈની અંદર જે છે ભારતનો પહેલો આવો મ્યુઝિકલ રોડ બનાવવામાં આવ્યો છે. આવા સેમ એક્સપેરિમેન્ટ જાપાન, કેનેડા, ઘણી બધી જગ્યા પર થયા છે. ચાલો આગળ વધીએ. નવી માર્ગદર્શિકા ભારત સરકારે ઇસ્યુ કરી છે, જેમાં ખાસ કરીને વંદે માતરમ ગીત જે છે એના કેટલા શ્લોક જે છે એ ગાવા માટે ફરજિયાત બનાવી દીધા છે કે આટલા શ્લોક તો ગાવાના છે, ગાવાના છે અને ગાવાના જ છે. અત્યાર સુધી આપણને બધાને ખબર છે કે વંદે માતરમની જે ટોટલ લાઈનો છે એમાંથી આપણે ખાલી 2 જ લાઈનો છે જનરલી ગાતા હોય, ત્યાં વંદે માતરમ પૂરું થઈ જાય. બરાબર. તો અત્યારે તો 2 ગાઈએ છીએ, પણ સરકારે કેટલી કીધી છે, તો સરકારે કીધું છે કે આખું ને આખું વંદે માતરમ ગીત જે ઓરિજિનલ ફોર્મેટમાં છે એ 6 લાઈન ગાવી ફરજિયાત થઈ જશે. બરાબર. ચાલો સમજીએ. પહેલા તો વંદે માતરમનો ઇતિહાસ સમજીએ. 7 નવેમ્બર 1875 ના રોજ અને બંગાળની અંદર એક જર્નલ પ્રકાશિત થાય છે, એનું નામ છે બંગદર્શન. અને આની અંદર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે છે આ જર્નલ પેપરની અંદર પોતાનું સૌથી પહેલું આ ગીત વંદે માતરમ જે છે એની અંદર શું કરે છે, પ્રકાશિત કરે છે. તો બેઝિકલી એક જર્નલમાં પ્રકાશિત થયું હતું. પછી આગળ જઈને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય 1882માં પોતાની આનંદ મઠ નામની નવલકથા લખે છે. તો એની અંદર પણ બેઝિકલી આ જ હે ને વંદે માતરમ ગીત જે છે એની અંદર એડ કરવામાં આવ્યું. તો આનંદ મઠની અંદર અત્યારે આ વસ્તુ છે. આનંદ મઠ નોવેલ શું કરવા બનાવી, કારણ કે ભારતની અંદર વોરન હેસ્ટિંગના સમયમાં જે સંન્યાસીઓનો વિદ્રોહ થયો હતો, સંન્યાસીઓનો વિદ્રોહ, આ સંન્યાસીઓના વિદ્રોહને આધારિત આખી નાખી કથા છે, નવલકથા છે. નોવેલ એટલે નવલકથા છે, હે ને. તો એની અંદર વચ્ચે વંદે માતરમ ગીત આવે છે. પછી આગળ જઈને 1896માં કોંગ્રેસનું જે અધિવેશન ભરાણું હતું તો એની અંદર આપણા જે રવિન્દ્રનાથ ઠાકુર છે એના દ્વારા બેઝિકલી આ ગીતને ટ્યુન આપવામાં આવી હતી કે ગાવું કઈ રીતના. આગળ વધીએ તો 1905ની અંદર આ ગીત ખૂબ ફેમસ થયું, ખાસ કરીને જે સ્વદેશી આંદોલન હતું જેમાં આપણે બંગાળના ભાગલા જે પાડવામાં આવ્યા હતા લોર્ડ કર્ઝન દ્વારા, એના વિરુદ્ધમાં લોકોએ જે છે આને નારાના સ્વરૂપે ગાયું હતું. બરાબર. તો વંદે માતરમ ત્યારે ખૂબ ફેમસ થયું હતું, આપણા આઝાદીના ઇતિહાસ સાથે જોડાયેલું છે. પછી 24 જાન્યુઆરી 1950ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ઘોષણા કરી હતી કે રાષ્ટ્રગીત જે છે આપણું, જેમ જનગણ મન, હે ને, મતલબ અહીંયા રાષ્ટ્રગીત જે છે, સમજો અહીંયા એક વાત એવી છે કે જે રીતના રાષ્ટ્રગાન છે
એ જ રીતના રાષ્ટ્રગીત હોવું જોઈએ. બરાબર? આ બંને જે છે એને સમાન દરજ્જો મળવો જોઈએ. એટલે અહીંયા આવશે કે રાષ્ટ્રગાન, હે ને, એને સમાન દરજ્જો જે છે મળવો જોઈએ. જે રીતના જનગણ મનને આપણે મહત્વ આપીએ છીએ, એ જ રીતના આપણું આ જે ગીત છે વંદે માતરમ, એને પણ આટલું જ વધારે મહત્વ આપવાનું થશે. આવું રાજેન્દ્ર પ્રસાદ જે છે એને વાત કરી હતી. બરાબર? ચાલો, તો હવે વંદે માતરમની વાત કરીએ તો મૂળ ગીત જે છે એમાં ટોટલ કેટલી લાઈનો છે? 6 લાઈન છે. સામાન્ય રીતના આપણે કેટલી લાઈનો ગાઈએ છીએ? 2 લાઈનો ગાઈએ છીએ. તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. એની અંદર એવું કીધું છે કે હવેથી 6 લાઈનો ગાવીશું પડશે, ફરજિયાત પડશે, ગાવી જ પડશે. અને એ પણ 3 મિનિટ અને 10 સેકન્ડના જે ટાઈમ પિરિયડની અંદર તમારે ગાઈ નાખવાની છે. એનાથી વધારે સમય નથી લેવાનો. આ એનું માન સન્માન વધારવા માટે છે. કયા કયા પ્રસંગોમાં ફરજિયાત છે? તો રાષ્ટ્રીય સ્તરનો કોઈ પ્રસંગ હોય જેમાં ખાસ કરીને રાષ્ટ્રગીત ગવાતું હોય, બરાબર, તો આ જગ્યા પર અહીંયા આપણે ફરજિયાત વંદે માતરમની 6 લાઈન ફરજિયાત ગાવાની છે. પછી ખાસ કરીને નાગરિક એવોર્ડનો સમારોહ હોય, ભારત રત્ન અપાતો હોય, પદ્મશ્રી, પદ્મભૂષણ, હે ને, આ કોઈ પણ સમારોહ વખતેની શરૂઆતમાં ગીત ગાવાનું રહેશે વંદે માતરમ. રાષ્ટ્રપતિ કોઈ ફંક્શનમાં આવે અથવા તો કોઈ ફંક્શનમાંથી જાય તો આવા કેસીસમાં પણ ગાવું. અને આકાશવાણી અને દૂરદર્શનમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ જો આવ્યું હોય તો એવા સંજોગોમાં પણ સૌથી પહેલા શું આવશે? વંદે માતરમ. તો આટલી જગ્યા પર ફિક્સ લખી દેવામાં આવ્યું છે. રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં જ્યારે રાજ્યપાલ અથવા તો ઉપરાજ્યપાલ જે છે એ આગમન કરે, વિદાય કરે કોઈ પ્રસંગની અંદર, ત્યારે પણ વંદે માતરમ ફરજિયાત છે. અને શૈક્ષણિક સ્કૂલોની અંદર સવારની પ્રાર્થના, મોર્નિંગ એસેમ્બલી થાય ત્યારે પણ વંદે માતરમ ગીતની 6 લાઈનો ગાવી હવે શું પડશે? ફરજિયાત છે. વંદે માતરમમાં એક સમસ્યા ખાલી મુસ્લિમોને એ છે કે અહીંયા જે વંદે શબ્દ છે, હે ને, મુસ્લિમ ધર્મ જે છે એના લોકો આને માનતા નથી. કેમ? કારણ કે મુસ્લિમ ધર્મ એટલે કે ખાસ કરીને એની અંદર ઇસ્લામમાં એક માન્યતા છે કે કોઈ પણ અલ્લાહ સિવાય જે છે કોઈની પણ સામે ઝૂકવાનું નહીં. માત્ર અલ્લાહની સામે જ વ્યક્તિ ઝૂકશે. અલ્લાહ કારણ કે સુપ્રીમ પાવર છે. તો એ ધર્મની માન્યતા પ્રમાણે એ લોકો અહીંયા જે છે વંદન કરવાની ના પાડે કે અમે એટલા માટે આ ગીત નહીં ગાઈએ. બરાબર? તો આ રીતના વાત છે. એટલે અહીંયા થોડો પ્રશ્ન એ જે છે, ખાસ કરીને કલ્ચર જે છે ટકરાઈ રહ્યું છે ને, હિન્દુ કલ્ચર અને મુસ્લિમ કલ્ચર એકબીજા સાથે શું થઈ રહ્યું છે? ટકરાઈ રહ્યું છે. બરાબર? છતાં ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા છે. આગળ જોઈએ કે આની ઉપર જે છે, હે ને, ખાસ કરીને જો કોઈ વકીલ આની પર કોઈ કેસ કરે, કારણ કે કોઈ પણ માર્ગદર્શિકા પણ આર્ટિકલ 13 ની અંતર્ગત જ આવે. અને આર્ટિકલ 13 અંતર્ગત કોઈ પણ એવી વસ્તુ કે જે ફંડામેન્ટલ રાઇટની વિરુદ્ધમાં હોય, કારણ કે અહીંયા મુસ્લિમોનો જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, પોતાના કલ્ચરને પ્રોટેક્ટ કરવાનો રાઇટ, એને એક પ્રકારે આ માર્ગદર્શિકા હનન કરી રહી છે. તો જો કોઈ વકીલને ખબર પડશે ને, તો બેઝિકલી અહીંયા સુપ્રીમ કોર્ટમાં શું કરી શકે? ડાયરેક્ટ કેસ કરી શકે. એ પણ આર્ટિકલ 32 અંતર્ગત થઈ શકે. ખ્યાલ આવ્યો? ચાલો, તો જોવાનું રહ્યું કે પછી આગળ જઈને કોર્ટ શું કરે છે. પણ થાય તો થાય, બાકી ન પણ થાય. ઠીક છે? ચલો, તો અહીંયા, હે ને, અહીંયા જે છે નવી માર્ગદર્શન આ 6 લાઈનો ગાવી શું રહેશે? ફરજિયાત. ક્યારેક એવી સમય મળે તો યુટ્યુબની અંદર આખી નાખી આ 6 લાઈનો કેવી છે એક વખત જોજો. બરાબર? કે આપણા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે છે સરસ મજાનું વંદે માતરમની શું કરી છે? રચના કરી છે. ચાલો, આગળ વધીએ. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન અનુસાર 2024ની અંદર અંદાજિત વિશ્વની અંદર સંશોધન અને ડેવલપમેન્ટ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો? એમાં એવું થયું છે કે ઘણા સમય બાદ વર્લ્ડમાં એક નવી પેટર્ન જોવા મળી કે તમામ દેશો જે છે સંશોધન અને ડેવલપમેન્ટ પાછળ ખૂબ ખર્ચ કરી રહી છે. સંશોધનને આમ તો ઇનોવેશન કહેવાય. નવું કંઈક લાવો, ઇનોવેશન પાછળ ખર્ચ કરી. અને રેકોર્ડ બ્રેક ખર્ચ જે છે 2024માં જોવા મળ્યો, એનો ડેટા 2026માં આવ્યો છે. બરાબર? તો તાજેતરમાં વિપો નામની સંસ્થા જે છે, જે બેઝિકલી ખબર ને વિશ્વમાં બહુ જ ફેમસ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, વૈશ્વિક નવાચાર સૂચકાંક જે છે બહાર પાડે છે. તો એના જ ડેટાને પ્રોસેસિંગ કરી અને વિપોએ એવું કીધું કે તાજેતરમાં 2.87 ટ્રિલિયન યુએસ ડોલર જે છે એ બેઝિકલી વાપરવામાં આવ્યા. શેની પાછળ વાપરવામાં આવ્યા? તો કે ઇનોવેશન પાછળ વાપરવામાં આવ્યા. કયા વર્ષે? તો કે 2024. તો અત્યાર સુધીનો હાઈએસ્ટ ખર્ચ છે, અત્યાર સુધીનો હાઈએસ્ટ ડેટા છે. ઇવન 2000 વર્ષની સાપેક્ષે આ ખર્ચ 3 ગણો છે. મતલબ એ કહે છે કે વિશ્વ પોતાની વૃદ્ધિ માટે હવે નવાચાર પાછળ શું કરી રહી છે? ખર્ચ. એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, મશીન લર્નિંગ હોય, બિગ ડેટા હોય, આની પાછળ. રેન્કની વાત કરીએ તો સૌથી વધારે ખર્ચ કોણે કર્યો છે? ચાઇના. બીજા નંબર પર કોણ છે? અમેરિકા. ત્રીજા નંબર પર કોણ છે? જાપાન. 7મા નંબર પર ભારત જે છે એને ઇનોવેશન પાછળ શું કર્યો છે? ખર્ચ કર્યો છે. હું એશિયાના કોન્ટેક્સમાં આ ખર્ચને કાઉન્ટ કરું તો એશિયા જે છે એની અંદર 45% ખર્ચ જે છે બેઝિકલી આ બધા દેશોએ કર્યો છે. એમાં ચાઇના આવી ગયું, જાપાન આવી ગયું અને અહીંયા રિપબ્લિક ઓફ કોરિયા, જે સાઉથ કોરિયા જે છે બેઝિકલી એને.
તો આટલો બધો ખર્ચ જે છે એ નવાચાર પાછળ થઈ રહ્યો છે, બરાબર. તો ભારતનો રેન્ક આમાં કેટલામાં આવ્યો છે? 7મો, યાદ રાખજો. ચલો, તો અહીંયા આન્સર આવશે $2.87 ટ્રિલિયન. ઓકે, આગળ વધીએ. સ્કાલ્પ નામની ક્રૂઝ પ્રકારની જે મિસાઇલ છે એની ખરીદી માટે ભારતે કયા દેશ સાથે હમણાં તાજેતરમાં અને જવાબદાર ચર્ચાઓ કરવાની શું કરી છે? ચાલુ કરી છે. ખૂબ જ અગત્યની મિસાઇલ, ખાસ કરીને આપણું જે ઓપરેશન સિંદૂર હતું, આ ઓપરેશન સિંદૂર વખતે જે છે એને મે મહિનામાં 2025માં જ્યારે થયું હતું ને, હા, તો ઓપરેશન સિંદૂર વખતે જે છે આપણે પાકિસ્તાનના ઘણા બધા એરબેઝને આપણે નષ્ટ કર્યા હતા. એની પાછળ બેઝિકલી આ મિસાઇલ છે, એનું નામ છે સ્કાલ્પ મિસાઇલ, બરાબર. ચાલો, આના વિશે થોડું ડિટેલમાં ડિસ્કશન કરીએ. ભારતમાં યુદ્ધ જે છે કરવું હોય તો એના માટેના આપણે સાધનો જોઈએ, એરક્રાફ્ટ જોઈએ, મિસાઇલ જોઈએ, બધું જોઈએ ને. તો એની ખરીદી જે કઈ રીતના થાય છે? તો બહારના દેશોમાંથી ખરીદી કરવી હોય તો એના માટે ભારત સરકારમાં મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ, એટલે કે રક્ષા મંત્રાલય હેઠળ બેઝિકલી આવી એક સંસ્થા છે, એનું નામ છે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ. એક્વિઝિશન એટલે ખરીદવું, સાધન જે છે ડિફેન્સના ખરીદવું, એના માટેની આખી એક પરિષદ છે જેમાં ઘણા બધા હે ને આપણા નૌસેનાના અધ્યક્ષ, આર્મીના અધ્યક્ષ, બરાબર, વાયુસેના, ત્રણના અધ્યક્ષ અને બધા જ લોકો જે છે આની અંદર શું હોય? મેમ્બર હોય. અને આનું અધ્યક્ષ સ્થાન જે છે કોણ નિભાવે છે? સંરક્ષણ મંત્રી, એટલે કે રાજનાથસિંહ. ટૂંકમાં આ કાઉન્સિલ નક્કી કરશે કેટલા વિમાન ખરીદવા વગેરે વગેરે. તો 2016માં આ કાઉન્સિલે ફ્રાન્સ પાસેથી 36 જેટલા રાફેલ વિમાનનો શું આપ્યો હતો? ઓર્ડર આપ્યો. સાથે સાથે એ જ વખતે આ રાફેલ વિમાનમાં ફિટ થઈ શકે એવી સ્કાલ્પ મિસાઇલ જે છે એનો પણ શું આપ્યો હતો? ઓર્ડર આપ્યો, જેને સ્ટોર્મ શેડો પણ કહેવામાં આવે છે. સ્ટોર્મ એટલે વાવાઝોડું, શેડો એટલે પડછાયો. વાવાઝોડુંના પડછાયા જેવી આ મિસાઇલ છે. એક તો આ એર ટુ એર મિસાઇલ છે ને, હવામાંથી જ હવામાં એક પ્રકારે અટેક કરી શકે એવી શું છે? મિસાઇલ છે. સાથે હવામાંથી લેન્ડ ઉપર પર અટેક કરવો હોય તો પણ થઈ શકે એવું પણ ઘણા એક્સપર્ટ માને છે. આ બધી મિસાઇલ વિશે બહુ લાંબો ડેટા આવે નહીં. જેમ કે આની રેન્જ કેટલી છે? તો 350 કિલોમીટર. વિચાર તો કરો, 350 કિલોમીટર દૂર કોઈ ટાર્ગેટ હોય એને જે છે અને આ મિસાઇલ હિટ કરી શકે છે. એટલે આને એક પ્રકારે BVRM કેપેસિટી કહેવાય, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ કહેવાય, કે તમારી વિઝ્યુઅલ રેન્જ તમે જોઈ શકો છો એની બહારની આ રેન્જ છે, બરાબર. ત્યાં જઈને અટેક કરી આવે. તો ક્રૂઝ મિસાઇલ હોય તો જ આ શક્ય છે. ઘણા એક્સપર્ટ એવું કહે છે કે આની તો 500 કિલોમીટર સુધીની રેન્જ હોઈ શકે. તો BVRM પ્રકારની ક્રૂઝ મિસાઇલ છે. પછી આ 2016 પછી અપડેટ આવે છે એપ્રિલ 2025માં. પછી વળી પાછો આપણે હે ને 26 જે છે નેવી માટેના રાફેલ વિમાનનો શું આપ્યો હતો? ઓર્ડર આપ્યો હતો, જે બેઝિકલી નેવીમાં કામ લાગશે, બરાબર. તો આ ઓર્ડર હવે એમ કહેવાય છે કે 2026 અથવા તો 28, 29 આસપાસ, મતલબ 2028 થી 2031 વચ્ચે બેઝિકલી આપણને 26 રાફેલ વિમાન જે છે ફ્રાન્સ આપશે. એ આપશે ત્યારે જોશું એનું પેમેન્ટ થઈ ગયું છે. પછી મે 2025માં જ્યારે ઓપરેશન સિંદૂર થયું તો આ રાફેલ વિમાનનો ખૂબ સફળ ઉપયોગ થયો અને એમાં સ્કાલ્પ મિસાઇલે પણ પોતાની એને ઉપયોગિતા દેખાડી. ખાસ કરીને બ્રહ્મોસ અને સ્કાલ્પ બંને રાફેલ ઉપર લગાડી હતી. અને હવે આપણે આવ્યા છીએ 2026માં. હવે ઓલી જૂની મિસાઇલો વપરાઈ ગઈ ને, તો નવી મિસાઇલનો જથ્થો બી તો ખરીદવો પડે. તો એક તો નવા 114 રાફેલ વિમાન ખરીદવાના છે. 114. વિચારો, ક્યાં આપણે 36 ઉપર હતા, પછી 26 ખરીદા, હવે સીધા આપણે 114 રાફેલ વિમાનનો મોટો ઓર્ડર આપવાના. જ્યારે એમ્યુલ મેક્રો ભારતની અંદર આવવાના છે હમણાં, તો ત્યારે આપણે જે છે એની સાથે ડીલ કરવાના છે. આમ તો ફ્રાન્સ આને એવું કહે છે કે ડિફેન્સની દુનિયામાં મધર ઓફ ઓલ ડીલ છે, હે ને. રક્ષા મંત્રાલયમાં આ સૌથી મોટી ડીલ છે. આની અંદર આપણે 114 રાફેલ વિમાન પણ ખરીદવાનો ઓર્ડર આપશું અને સ્કાલ્પ મિસાઇલ જે છે એને પણ ઓર્ડર આપશું, બરાબર. લગભગ 3.25 લાખ કરોડ રૂપિયા જે છે આની પાછળ આપણે ફાળવવાના થાય છે. તો જ્યારે આખી ડીલ થશે ત્યારે આપણને એક્ઝેક્ટ ખબર પડી જશે, બરાબર. તો અહીંયા આન્સર આવશે સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલની ખરીદી આપણે તાજેતરમાં કોની પાસે કરવાના? ફ્રાન્સ પાસેથી. ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2025, એમાં ભારતનો ક્રમ જે છે એ શું હતો? આપણા દેશની અંદર ચાણક્ય એક વાત ખૂબ સરસ કરી છે. જે માછલી પાણીમાં તરતી હોય એ કેટલું પાણી ક્યારે કેટલું પી જાય એ જાણવું લગભગ અશક્ય છે. આ જ રીતના સરકારી કર્મચારી ગવર્મેન્ટમાં કામ કરતો કરતો કેટલા પૈસા ચોરી કરી લે એ શોધવું લગભગ શું છે? અશક્ય છે. ભ્રષ્ટાચાર જે છે એને મતલબ આ એક પ્રકારનો વૈશ્વિક રોગ છે, બરાબર. ચાણક્યએ તો ત્યાં સુધી પણ કીધેલું કે ભારતમાં ક્યારેય ભ્રષ્ટાચાર ખતમ થશે જ નહીં. ઇટ્સ નોટ પોસિબલ એવર. હવે જો અહીંયા લખીએ શબ્દ છે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક. પેલા જે છે, ચલો અહીંયા સમજીએ. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2025 તાજેતરમાં નવો આવ્યો છે. ખાસ કરીને મારે તમને એક શબ્દ સમજાવવો છે, ઇંગ્લિશનું નામ છે પરસેપ્શન.
બે શબ્દો છે આમ તો, પરસેપ્શન વર્સિસ રિયાલિટી. આ બે શબ્દો વચ્ચેનો ડિફરન્સ જે છે પાછો એથિક્સની અંદર આવે છે. અને એથિક્સની અંદર જે છે ગુણોનો જે સબ ટોપિક જે છે એની અંદર આ બે શબ્દ વચ્ચેનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ. પરસેપ્શન એટલે લાગવું અને રિયાલિટી એટલે કે હકીકતમાં શું થયું છે તે. બરાબર? તો હું તમને એમ કહું, માની લો અહીંયા જો એક વસ્તુ સમજો. માની લો કોઈ જિલ્લાની મ્યુનિસિપાલિટી છે અને એના નાણાં વિભાગના કમિશનરે 15 વર્ષ પહેલા જ પોતે શું આપી દીધું? રાજીનામું આપી દીધું. એટલે 15 વર્ષ પછી નિવૃત્તિ લેવાના હતા એની પહેલા જ શું આપી દીધું? અચાનક રાજીનામું આપી દીધું. અને પછી એને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કેમ રાજીનામું આપ્યું? તો ઈ ભાઈએ એવું કીધું કે મારા છોકરાઓને હું છે ને સમય નથી આપી શકતો. એટલા માટે મેં શું આપ્યું છે? રાજીનામું. હવે તમે વિચારો, જ્યારે આ ન્યૂઝ બહાર આવે એટલે લોકોને અંદરથી કાંઈક ને કાંઈક લાગવા લાગે. એને કહેવાય પરસેપ્શન થવું, કે કંઈક દાળમાં કાળું છે. આટલી ગવર્મેન્ટની ઊંચી પોસ્ટ ઉપર હોય, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના કમિશનર હોય અને અચાનક રાજીનામું આપી દે. પછી હવે આપણે એ જોઈએ કે હકીકતમાં શું થયું. હકીકતમાં કંઈક થયું છે આટલું જ કે અત્યારે તાજેતરમાં ચાલો એ જે અધિકારી છે એમની ડિગ્રી સાચી છે કે નહીં એ બાબતે કંઈક પૂછપરછની તપાસ શરૂ થઈ છે. કમિશનર એટલું જ કીધું છે કે બાળકોને સમય ન આપી શકતી હોવાને કારણે મેં શું આપ્યું છે? રાજીનામું આપ્યું. આ બે વસ્તુ હકીકતમાં થઈ. તમે પણ વિચારો, શું ભ્રષ્ટાચારની દુનિયામાં જે રિયાલિટીમાં થાય અને જે પરસેપ્શન હોય એમાંથી સાચું શું હોય? પરસેપ્શન સાચો હોય, રિયાલિટી તો જનરલી ખોટી જ હોય. હું ખરેખર બાળકોને ટાઈમ ન આપી શકવાને કારણે રાજીનામું આપ્યું છે? ભાઈ ખબર પડે છે અહીંયા કે એની ડિગ્રી ખોટી છે, એના બાબતે એની પર કંઈક ઇન્કવાયરી બેઠી છે, એટલે અને આ ભાઈ અથવા તો બેન જે છે એને પ્રેશર આવી ગયું છે અને બેઝિકલી એને શું આપી દીધું છે? રાજીનામું. તો પરસેપ્શનથી ખબર પડે કે કયા રાજ્યમાં કેટલો ભ્રષ્ટાચાર છે, કયા દેશમાં કેટલો ભ્રષ્ટાચાર છે. લોકો શું માને છે આ બાબતે, એનાથી આઈડિયા આવે. તો અહીંયા છે ને એક યુનાઇટેડ નેશન્સમાં કામ કરતા એક અધિકારીએ બેઝિકલી એનો બાટલો ફાટી ગયો. એ કે ભાઈ આ ભ્રષ્ટાચાર વિશે કોઈ કાંઈ બોલતું જ નથી, તો મારે હવે છે ને લોકોની ધારણાને દુનિયાની સમક્ષ લાવી છે. લોકો પોતાના દેશમાં શું વિચારે છે, આ કરપ્શન બાબતે એનું પરસેપ્શન શું છે, હે ને? તો અલ્ટિમેટલી અહીંયા એને જર્મનીના બર્લિન શહેરમાં એક સંસ્થાની સ્થાપના, એનું નામ છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ. બરાબર? એને કીધું કે ભાઈ મોટા ભાગના ભ્રષ્ટાચારના કેસ ક્યારે સામે આવતા જ નથી, કારણ પણ મૂળ વાત એ છે કે લોકોને એક પ્રકારનો આભાસ થઈ જાય અને જનરલી એ આભાસ કેવો હોય? સાચો હોય. કેસ ક્યાંય બહાર આવે જ નહીં. સમજ પડી? તો અહીંયા આનો અર્થ થાય પરસેપ્શન. આ રીતના આ લોકો ઇન્ડેક્સ બહાર પાડે છે, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ. બરાબર? ચાલો, તો હવે અહીંયા વાત કરીએ તો 182 દેશોની અંદર લોકોની ધારણાઓ ચેક કરવામાં આવે છે. બરાબર? અને એની અંદર એને માર્ક્સ આપવામાં આવે છે. જો માની લો કે 0 માર્ક્સ છે, તમે સમજો પરીક્ષામાં આપણે 0 માર્ક આવ્યો હોય તો એનો મતલબ શું થાય? ખૂબ ભ્રષ્ટાચાર થયો છે. અને 100 માર્ક્સ કોઈ દેશને આવે તો મતલબ ભ્રષ્ટાચાર ત્યાં કેવો છે? એકદમ ઓછો છે. આ પણ છે ને એક્ઝામમાં પૂછામાં, ધ્યાનથી સમજજો, માર્ક્સ પ્રમાણે ગણતરી આખી થતી હોય. 2025ના રેન્કમાં ડેનમાર્ક જે છે એનો પહેલો રેન્ક મળ્યો છે 89 માર્ક્સ સાથે. બરાબર? અને ભારત જે છે ને 91મો રેન્ક મળ્યો છે 39 માર્ક્સ સાથે. વાત કરીએ ગ્લોબલ એવરેજની તો 42 જેટલી અત્યારે ગ્લોબલ એવરેજ થઈ. મતલબ આ બધા માર્ક્સનો સરવાળો ભાગ્યા 182 કરું તો 42 જેટલી શું થઈ છે? ગ્લોબલ એવરેજ. એ અત્યાર સુધીની સૌથી લો છે. આ એ દેખાડે છે કે વિશ્વની અંદર જે છે લોકોની ધારણા બનવા લાગી છે કે અત્યારે ખૂબ કરપ્શન જે છે ચાલી રહ્યું છે. છેલ્લો રેન્ક જે છે સોમાલિયાને આપ્યો છે. 3 જેટલા કંઈક માર્ક્સ આવ્યા છે. બરાબર? તો હવે તમે સમજી શકો છો કે આ રીતના ગ્લોબલ પરસેપ્શન ઇન્ડેક્સ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવે છે. 91મો રેન્ક ભારતનો, યાદ રાખજો. આમ તો ગયા વર્ષે રેન્ક જે હતો 96મો હતો, હવે 91મો રેન્ક થયો છે. તો માર્ક્સ આપણે થોડા વધ્યા છે. માર્ક્સની દ્રષ્ટિએ માર્ક્સ ખાલી એક જ વધ્યો છે, હે ને? પહેલા 38 માર્ક હતા, હવે 39 માર્ક આવ્યા છે. બરાબર? ચાલો, તો આ રીતના ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા સીપીઆઈ જે છે એમાં ભારતનું સ્થાન 91મું છે. ઝેડ સ્કેલર જે છે નામની એક સંસ્થા છે, અમેરિકન બેઝ સંસ્થા છે. એના રિપોર્ટ મુજબ ભારત વૈશ્વિક સ્તરે એન્ટરપ્રાઇઝ એઆઈ અને એમએલ, એન્ટરપ્રાઇઝ એટલે કોઈ નવા ક્ષેત્રમાં દાખલ થવું, એને એન્ટરપ્રાઇઝ કહેવાય. એન્ટર એટલે દાખલ થવું, પ્રાઇઝ એટલે ક્ષેત્રમાં દાખલ થતા તમને જે ખૂબ લાભ થાય એને શું કહેવાય? એન્ટરપ્રાઇઝ. તો અત્યારે એઆઈ અને મશીન લર્નિંગ નવા ક્ષેત્રો છે. એમાં એન્ટરપ્રાઇઝ ક્ષેત્રની અંદર ઉપયોગમાં લેવાતા પૈસા જે છે, ટ્રાન્ઝેક્શન છે, એ હિસાબે ભારતનો વર્લ્ડની અંદર રેન્ક કેટલામો છે? મતલબ ભારતમાં લોકો કેટલા એવા છે કે જે એઆઈ અને એમએલ પાછળ ભારતની અલગ અલગ કંપનીઓ ખર્ચો કરી રહી છે. પછી ખાસ કરીને ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ હોય, અને પછી ખાસ કરીને સર્વિસ સેક્ટર હોય, તો બધા અલગ અલગ ક્ષેત્રો છે. કોણ પોતાના ક્ષેત્રમાં એઆઈને ઇન્ટિગ્રેટ કરી રહ્યું છે અને કેટલો એની પાછળ ખર્ચ કરી રહ્યું છે?
બરાબર. તો એ હિસાબે ઝેડ સ્કેલર નામની સંસ્થાએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. ચલો સમજીએ. ઝેડ સ્કેલર જે છે એક તો ક્લાઉડ સર્વિસ આપતી કંપની છે. VPN ની સુવિધા પણ આપે છે, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક જેને કહેવાય છે. બરાબર. અને અમેરિકન બેઝ કંપની છે, પણ ભારતીય ખોલી છે. જય ચૌધરી નામના ભારતીય વ્યક્તિએ બેઝિકલી આ કંપની અમેરિકામાં ખોલી છે. તાજેતરમાં એનો એક રિપોર્ટ આવ્યો મુજબ જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 વચ્ચે આ બે ક્ષેત્રની અંદર નાણાકીય વ્યવહાર જેટલા થયા છે એના હિસાબે એને રેન્ક બહાર પાડ્યો છે. તો ખબર પડી કે અમેરિકાએ આ બે ક્ષેત્રમાં ખૂબ પૈસા નાખ્યા છે. અને બીજા નંબર ઉપર ભારત છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ભારત બીજા નંબર ઉપર છે. મતલબ કયા ક્ષેત્રમાં કેટલો રૂપિયો વાપર્યો તો ટેકનોલોજી અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં $31 બિલિયન ભારતની અંદર વાપરવામાં આવ્યા છે. અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં $15 બિલિયન જે છે એનો ખર્ચ કરવામાં આવ્યો છે. આંકડા તો કોઈ કામના નથી, બટ એટલું સમજવું જરૂરી છે કે ભારતના તમામ ક્ષેત્રો જે છે એ પણ અત્યારે AI પાછળ ખૂબ રૂપિયા ઉડાડી રહ્યા છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા ભારતનો રેન્ક જે છે બીજો છે. ચાલો આગળ વધીએ. અપગ્રેડેડ હે ને નેશનલ યુથ પાર્લામેન્ટ સ્કીમ 2.0 જે છે પોર્ટલ એ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? બરાબર. હા, નેશનલ યુથ પાર્લામેન્ટ સ્કીમ એટલે હું આ બધા છોકરાઓ ભેગા થાય અને એક સંસદની જેમ કામ કરે અને સંસદમાં જે રીતના કામ થતું હોય એ રીતના શું કરે? કામ કરે. બરાબર. હા, તો હવે સમજો. આમ તો CCE ની યોજના હેઠળ આપણે આને લાવી રહ્યા છે ને, રાષ્ટ્રીય યુવા સાંસદ યોજના. ભારતની અંદર આ યોજના ચાલી રહી છે. કયું મંત્રાલય ચલાવે છે? તો પાર્લામેન્ટરી અફેર્સ મિનિસ્ટ્રી, સંસદીય બાબતોના મંત્રી કોણ છે? કિરણ રિજિજુ અંતર્ગત આ યોજના ચાલે છે. આ યોજના એક વેબ પોર્ટલ આધારિત યોજના છે. મતલબ ફિઝિકલી આ યોજના ક્યાંય છે નહીં, બસ ઓનલાઈન વેબ પોર્ટલ આધારિત આખી સ્કીમ છે. હું સમજાવું કઈ રીતના છે. આ યોજના ચાલુ ક્યારે કરવામાં આવી? તો 26 નવેમ્બર 2019 ના રોજ, એટલે કે બંધારણ દિવસના રોજ બેઝિકલી યોજના શું થઈ? ચાલુ થઈ. આની અંદર સરકારે સૌથી પહેલા NYPS 1.0 નામનું શું બનાવ્યું? પોર્ટલ બનાવ્યું. આમાં કરવાનું શું? જેટલા પણ શૈક્ષણિક સંસ્થા હોય, સરકારે પહેલેથી જ અમુક સંસ્થાઓને સિલેક્ટ કરી. જેમ કે માની લો કે ખાલી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો આવશે, પછી જવાહર વિશ્વવિદ્યાલય છે. આના જ છોકરાઓએ આની અંદર ભાગ લેવાનો શું છે? અધિકાર છે. તો સિલેક્ટેડ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થી આમાં શું લઈ શકે? ભાગ. પછી એ પોર્ટલ ઉપર જેણે જેણે રજીસ્ટર્ડ કરાવ્યું છે એને પોતાની શાળા અથવા તો પોતાની યુનિવર્સિટીમાં સંસદની જે સભા થાય એ પ્રમાણે 1 કલાક બધા છોકરાએ જે છે બેસી જવાનું. એની અંદર એક જે છે અધ્યક્ષ બને, બાકી બધા મેમ્બર બને, ઠપ કરે. હે અને આ રીતના જે છે એનો ફોટો જે છે એ બેઝિકલી ક્યાં અપલોડ કરવાનો? પોર્ટલ ઉપર શું કરી દેવાનો? અપલોડ. એટલે ફોટો જેવો અપલોડ થાય એટલે તમામ વિદ્યાર્થીને એક શું મળી જાય? સર્ટિફિકેટ મળી જાય. બરાબર. હવે એમાં બે પાર્ટ બનાવવામાં આવ્યા છે. જો 9મા ધોરણથી 12મા ધોરણનું બાળક હોય તો એની સભાને નામ આપવામાં આવશે કિશોર સભા, જે મતલબ સંસદની જેમ ભરાય તે. અને જો અંડર ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ યુનિવર્સિટીઝમાં કોઈ આ વસ્તુ કરવામાં આવી તો એને કહેવામાં આવશે તરુણ સભા. બરાબર. તો બે સભા છે, કિશોર સભા અને તરુણ સભા. અને હમણાં 2024માં ગયા વર્ષના એના આગલા વર્ષે NYPS 2.0 પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આની અંદર સરકારે એવું નક્કી કર્યું કે કોઈ પણ શાળા હોય, NGO હોય કે કોઈ પણ સંસ્થા હોય આની અંદર શું કરી શકશે? એપ્લાય કરી શકશે. 95,000 થી વધારે વિદ્યાર્થીઓએ આમાં શું કર્યું? તો એપ્લાય. બરાબર. અને આની અંદર ખાસ કરીને NGO ને પણ છૂટ આપી દેવામાં આવી છે. તો એ પણ એપ્લાય કરી શકે. અંતે ભાગીદારી એટલે કે પાર્ટિસિપેશન માટેનું શું મળી જાય? સર્ટિફિકેટ. બરાબર. તો જેથી ખબર પડે દેશના છોકરાઓને કે સંસદ ચલાવવી કેટલી અઘરી વસ્તુ છે. હે ને? આ બ્રાહ્મણનું કામ છે. કોનું કામ છે? બ્રાહ્મણ. એટલે કે બ્રહ્માનું કામ છે. હે ને? બ્રહ્મા જે નિયમો બનાવે. ક્લિયર? તો છોકરાઓને આનો અનુભવ આપવા માટે આ યોજના ચાલે છે. 2024માં જે છે બેઝિકલી આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. બરાબર. ચલો આગળ વધીએ. વોઇસ આધારિત બિલિંગ એપ્લિકેશન પિલ્લો AI કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો સમજીએ. તાજેતરમાં આવી એક એપ્લિકેશન બનાવવામાં આવી છે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા, ખાસ કરીને બિઝનેસ વાળાઓ માટે. બિઝનેસ વાળાઓને કોઈ પણ બિલ હોય તો એનો તરત જે છે ફોટો પાડી અને આની અંદર શું કરી દેવાનો? અપલોડ કરી દેવાનો. તો ઓટોમેટિક જે છે એ બિલની અંદર જે પણ ડેટા હોય એ ઓટોમેટિક એક એક્સેલ શીટમાં એન્ટર થઈ જાય. પછી કોઈ ધંધાકીય આખો 1 મહિનો પૂરો થયો અને કેટલું ટ્રાન્ઝેક્શનનો રિપોર્ટ કાઢવો છે તો AI આખો શું બનાવી દે? એની પરથી રિપોર્ટ બનાવી દે. ટૂંકમાં ધંધાવાળાઓ માટે આખી શું છે? એપ્લિકેશન છે. અને આમાં તમે અવાજ પૂછીને એને કમાન્ડ પણ આપી શકો કે હે ભાઈ, તું મને છેલ્લા 4 મહિનામાં ફલાણા ઢીકડા ક્ષેત્રમાં કેટલો ખર્ચ થયો છે એની એક બિલ જનરેટ કરીને દે. અથવા મારે એક ઇનવોઇસ જનરેટ કરાવી છે તો એ પણ જનરેટ કરીને દેશે. ટોટલ 5 ભાષાઓની અંદર એટલે કે મલ્ટીલિંગ્વિસ્ટિક આ શું છે? પ્લેટફોર્મ છે, કામ કરે છે. તો અહીંયા આન્સર આવશે આંધ્રપ્રદેશ. આગળ વધીએ. ભારતનો પ્રથમ સ્વદેશી ગ્રીન યુરિયા પ્લાન્ટ. ભાઈ ધ્યાનથી સમજજો. યુરિયા જે છે એની અંદર જો હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન ગ્રીન હાઇડ્રોજન હોય તેને કહેવાય ગ્રીન યુરિયા પ્લાન્ટ. તો કયા રાજ્યની અંદર એને સ્થાપિત કરવાની શું છે? યોજના છે? તો તાજેતરમાં
હે ને? પહેલા તો સમજો યુરિયા જે છે એનું કેમિકલ સૂત્ર શું છે? તો કે CH4N2O, યાદ રાખજો. હે ને? આમ તો યાદ રાખવા માટે યાદ રાખી કે મિથેન અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બે વસ્તુ ભેગું કરો એટલે શું થાય? યુરિયા. આવું ગોખવા માટે કામ લાગી શકે. આનું એક પ્રકારે રાસાયણિક નામ જે છે એનું નામ છે કાર્બેમાઇડ. યાદ રાખજો, આ એક્ઝામમાં પ્રશ્નમાં પૂછી લે. યુરિયાનું રાસાયણિક નામ શું છે? કાર્બેમાઇડ. જેમાં હાઇડ્રોજન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે અને શું છે? ઓક્સિજન છે. હવે હું એમ કહું કે આની અંદર જે હાઇડ્રોજન આવે છે, જો અહીં હું ગ્રીન હાઇડ્રોજન લઉં, એટલે કે રિન્યુએબલ એનર્જીથી ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસથી જો હાઇડ્રોજન બનાવું, તો આખું આખું યુરિયા શું કહેવાશે? ગ્રીન યુરિયા. ગ્રીન યુરિયા એટલે કલરમાં ગ્રીન ન હોય, એમાં હાઇડ્રોજન લીલા ગ્રીન હાઇડ્રોજન પ્રકારનો હાઇડ્રોજન હોય છે. તો દેશનો પ્રથમ ગ્રીન યુરિયા પ્લાન્ટ ક્યાં? આંધ્રપ્રદેશની અંદર, હે ને? આ પુડી માડકા ગ્રીન હાઇડ્રોજન હબ જે છે તે બનવા જઈ રહ્યો છે. અને આની અંદર આ ગ્રીન હાઇડ્રોજન હબ વાળો જે પ્લાન્ટ છે એમાં યુરિયા બનવાનું છે. તો બેઝિકલી અહીંયા NTPC ગ્રીન એનર્જી અને અસાગો નામની બે સંસ્થાઓ જે છે એ ભાગીદારીથી આને મદદ કરશે. બેઝિકલી આ જગ્યા પર અહીંયા શું બનાવવાનું છે? ગ્રીન યુરિયા બનાવવાનું છે. બરાબર? તો લીલો હાઇડ્રોજન આમાં ઉપયોગ થશે એટલે ગ્રીન યુરિયા કીધું છે. આન્સર ઇઝ આંધ્રપ્રદેશ. આગળ વધીએ. સિટીઝ ઓફ કેર કોન્ફરન્સ 2026 કઈ ભારતીય સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી હતી? તો ચાલો સમજીએ. તાજેતરમાં IIT મદ્રાસ અને એની સાથે હે ને કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરન્ટો, આ બંને ભેગા થઈ IIT મદ્રાસની અંદર જ સિટી ઓફ કેર કોન્ફરન્સનું શું કર્યું? આયોજન. બરાબર? અને આ આયોજન જે છે એ તમિલનાડુ જે છે એના ચેન્નઈ ખાતે જે છે કરવામાં આવ્યું હતું. બરાબર? મદ્રાસ જે છે ને, ચેન્નઈનું જૂનું નામ શું છે? મદ્રાસ છે. અહીંયા વાત એવી કરવામાં આવી કે ભારતની વસ્તી જે છે લગભગ 2050 સુધીમાં ડબલ થઈ જશે, અને એટલા માટે આ જે અર્બન એરિયા છે, શહેરી વિસ્તાર છે, એની ઉપર ખૂબ મોટો લોડ આવવા જઈ રહ્યો છે. આ વર્ષે તો આપણે ટાર્ગેટ પણ મૂક્યો છે કે ઓક્ટોબર 2026 સુધીમાં આ જે શહેર વિસ્તારની અંદર જેટલી પણ ડમ્પ સાઇટ છે, હે ને, એ આખી શું કરી દેવાની છે? બંધ કરી દેવાની છે. એવો પણ આપણે ટાર્ગેટ મૂક્યો છે. ટૂંકમાં અર્બન એરિયા ઉપર ખૂબ મોટું પ્રેશર આવવા જઈ રહ્યું છે. આ સમયે શહેરનું પ્લાનિંગ કઈ રીતના કરવું અને એવિડન્સ બેઝડ શહેર જે છે એમાં શાસન કઈ રીતના કરવું, કે ભૂતકાળમાં અનુભવ થયા હોય તો એ મુજબ નવા ગવર્મેન્ટ જે છે એને અનુભવ ખબર હોવા જોઈએ કે ભૂલમાં એની ભૂલ રિપીટ ન કર્યા કરે. તો આ રીતના જે છે અહીંયા આ આખી વસ્તુ ઉપર શું થાય? IIT મદ્રાસમાં કોન્ફરન્સ થાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ જાહેર ક્ષેત્રની બેંક છે જેને મ્યુચ્યુઅલ ફંડની ઉત્પાદનોને એની બેંકની અંદર ઓફર કરવા માટે એને બેઝિકલી HSBC, આજે ચાઇનાની ફોરેન બેંક જે છે એના એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સાથે શું કરી છે? ભાગીદારી કરી છે. ટૂંકમાં આ ભાઈ જે છે ને મ્યુચ્યુઅલ ફંડ બનાવે છે. શું બનાવે છે? મ્યુચ્યુઅલ ફંડ. હે ને? અને મ્યુચ્યુઅલ ફંડ જે છે, હવે આ બેંક છે તો બેંકની અંદર જેટલા પણ અને લોકો આવશે પોતાનું એકાઉન્ટ ખોલવા માટે, તો અહીંયા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા શું કરશે? બેઝિકલી આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે પણ અહીંયા શું આપશે? પ્રોત્સાહન. ખ્યાલ આવ્યો? ચલો, તો અહીંયા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને HSBC એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે આ એક પ્રકારનો એગ્રીમેન્ટ થયો છે કે આના મ્યુચ્યુઅલ ફંડ જે છે એ બેઝિકલી બેંકના જે કર્મચારી જે છે એને મ્યુચ્યુઅલ ફંડ માટે સમજાવવા માટે આખી શું આપવામાં આવશે? ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી લોકો જે છે, કારણ કે કર્મચારી છોકરા લોકોને સમજાવશે કે ભાઈ તમે ખાલી, હે ને, સેવિંગ્સ એકાઉન્ટ છે, પછી ફિક્સ ડિપોઝિટ છે, બસ આની અંદર રોકાણ ન કર્યા કરો. બરાબર? તમે જે છે આનાથી વધારે પોતાનો પોર્ટફોલિયો ડાયવર્સ કરો અને મ્યુચ્યુઅલ ફંડની અંદર, હવે તો મ્યુચ્યુઅલ ફંડની અંદર શું આવે છે? SIP, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હે ને? દર મહિને થોડા રૂપિયા જે છે નાખ્યા કરવાના. ખાલી 500 રૂપિયા અને 100 રૂપિયાથી પણ શું ચાલુ થાય છે? SIP. તો પોતાનો પોર્ટફોલિયો ડાયવર્સ રાખો, એવી બધી આ શું છે? વાત છે. ક્લિયર? તો અહીંયા જે આન્સર આવશે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર? ચલો, બેંકોની અંદર બે શબ્દ હોય છે. બેંકોની અંદર બે શબ્દ હોય છે, હે ને? એકનું નામ છે ડિમાન્ડ લાયબિલિટી. શું નામ છે? ડિમાન્ડ લાયબિલિટી. ડિમાન્ડ લાયબિલિટી. અને એકનું નામ છે ટાઈમ લાયબિલિટી. ટાઈમ લાયબિલિટી. ડિમાન્ડ લાયબિલિટી એટલે કયા બે એકાઉન્ટ થાય અને ટાઈમ લાયબિલિટી એટલે કયા એકાઉન્ટ થાય. યાદ રાખજો, સેવિંગ્સ એકાઉન્ટ હોય અથવા કરંટ એકાઉન્ટ હોય તો બંનેને ડિમાન્ડ લાયબિલિટી કહેવામાં આવે છે, હે ને? અને ફિક્સ ડિપોઝિટ હોય 10-10, 15-15 વર્ષ, તેના માટે એને ટાઈમ લાયબિલિટી કહેવામાં આવે. બેંકોની એક પ્રકારની આ લાયબિલિટી એટલે કે જવાબદારી છે. કારણ કે તમે બેંકને પૈસા આપો છો તો બેંક પર એક પ્રકારની તમને રિટર્નમાં આપવાની શું બને છે? લાયબિલિટી એટલે કે જવાબદારી બને છે. પણ તમે જ્યારે ડિમાન્ડ કરો અને તરત પૈસા આપી દેવાના હોય, એવા આ જ બે કેસમાં બને: સેવિંગ્સ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ.
તમે સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા ડિમાન્ડ કરો બેંકને કે ભાઈ મને 500 રૂપિયા જે છે એને એટીએમ કાર્ડથી ઉપાડીને દે, તમારે બેંકને આપવા પડે. તો સેવિંગ્સ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ એટલે એક પ્રકારે ડિમાન્ડ આધારિત કહેવાય. ફિક્સ ડિપોઝિટમાં તમે ડિમાન્ડ ન કરી શકો, કારણ કે તમે 15 વર્ષ માટે રૂપિયા શું કરી દીધા હોય, ફિક્સ કરી દીધા. તો એની અંદર ટાઈમ જે છે એના આધારિત એની શું હોય, લાયબિલિટી. બરાબર, તો યાદ રાખજો, ત્રણ એકાઉન્ટ ખુલે છે, પણ ત્રણેયના અલગ અલગ બે કેટેગરીમાં શું છે, ડિવિઝન છે. ભારતનો પ્રથમ લાઈવ નેશનલ યુવી ટેસ્ટ અને ઇનોવેશન કોરિડોર જે છે કયા સ્થળે વિકસાવવામાં આવી રહ્યો છે, આ ચારમાંથી? તો તાજેતરમાં ઓડિશાની સરકાર જે છે એની સરકારના રાજ્યની અંદર એક યોજના ચાલે છે, એનું નામ છે બીમાન યોજના. આને વાંચો ને તો આમ બીમાન થઈ જાય, બીમાન એટલે વિમાન. સમજ પડી? હવે યોજનાનું ફૂલ ફોર્મ આપણે કઈ કામ નથી, કારણ કે ઓડિશાના ગવર્મેન્ટની પ્રાઇવેટ યોજના છે. પણ આ યોજનાનો મૂળ હેતુ એ છે કે ઓડિશા જે છે એને એવિએશન સેક્ટરનું શું બનાવવું છે, મોટું હબ બનાવવું છે. એટલે આ જ યોજના અંતર્ગત ઓડિશાની અંદર આવેલું રંગેલુંડા નામની જે જગ્યા છે ત્યાં દેશનું પ્રથમ લાઈવ નેશનલ યુવી ટેસ્ટ અને ઇનોવેશન કોરિડોર બનવા જઈ રહ્યું છે. કોની મદદથી પાર્ટનરશિપથી? તો એના માટે બોન્વી એરોસ્પેસ નામની ભારતની એક કંપની છે, એની સાથે પાર્ટનરશિપ કરીને આપણે ટેસ્ટિંગ કે ખાસ કરીને અનમેન્ડ એરિયર વ્હીકલ જે છે એનું તમે કરી શકો, ટેસ્ટિંગ કરી શકો. ખાસ કરીને ડ્રોનની અંદર જે સ્વામ બનાવવામાં આવે, સ્વામ એટલે ખબર ને, આ રીતના ઘણા બધા ડ્રોન એક સાથે ઉડે એને સ્વામ કહેવામાં આવે. તો હવે ઘણા બધા ડ્રોન જે છે એને આખું ટેસ્ટિંગ તો કરવું પડે ને, કે એકચ્યુઅલ પ્રોગ્રામ વખતે વ્યવસ્થિત ઉડે અને આકાશમાં ઓમ ને પછી સાથીઓ ને બધું બનાવી શકે. તો એનું લાઈવ ટેસ્ટિંગ કરવા માટેની ફેસિલિટીઝ જે છે એ ઓડિશાના રંગેલુંડા ખાતે ખુલી છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ફ્લાઇટ કઈ રીતના ચલાવી એનું પણ ટેસ્ટિંગ થઈ શકે. તો અહીંયા આન્સર આવશે રંગીલુંડા, જે ક્યાં છે, ઓડિશાની અંદર. ભારત કયા પાડોશી દેશ સાથે હાઇડ્રો પાવરના સહયોગને મજબૂત બનાવવા માટે સહયોગ જે છે વધારી રહ્યું છે? તો તાજેતરમાં, ચાલો અહીંયા નકશા ઉપરથી ખબર પડી જવી જોઈએ કે ભારત જે છે કોની સાથે, ભૂટાન સાથે. અને ભૂટાન સાથે આપણે સહયોગ વધારવાના છીએ, હાઇડ્રો પાવર અને પાણીનું જળાશય બનાવીને આ રીતના જે વિદ્યુત પાવર પેદા કરવામાં આવે એની વાત છે. તો અહીંયા ધ્યાનથી સમજો, આપણો જે નકશો છે એની અંદર મેં અહીંયા જે છે બનાવ્યું છે આખું આ ભૂટાન બનાવ્યું. શું બનાવ્યું છે? ભૂટાન. બરાબર. હવે ધ્યાનથી સમજો, આ જે ભૂટાન છે હે ને, અહીંયા આપણી એક નદી છે ભારતની ફેમસ નદી, અને એનું નામ છે બ્રહ્મપુત્ર, જેને આ ભાગમાં તો શું કહેવાય છે, યારલુંગ સાંગપો. શું કહેવાય છે? યારલુંગ સાંગપો. હે ને, ચાઇનાની અંદર તિબેટમાં આવું કહેવાય છે. પછી અહીંયા નામચા બારવા નામનો જે ચાઇનીઝ માઉન્ટેન છે ત્યાંથી યુટર્ન મારે છે બ્રહ્મપુત્ર, અને ભારતમાં અરુણાચલ પ્રદેશમાંથી શું થાય છે, એન્ટર થાય છે. આ બ્રહ્મપુત્ર જ્યારે આગળ વધે ત્યારે ભૂટાન મતલબ જો કેટલી બધી જે છે નદીઓ જે છે એ બ્રહ્મપુત્રમાં પોતાનું પાણી છોડે છે. ફોર એક્ઝામ્પલ માનસ નદી છે, પછી સેનકોશ નદી છે, પછી રેડક નામની નદી છે, અને પછી ટોરશા નામની નદી, જલઢાકા, બધી નદી પોતાનું પાણી ક્યાં છોડે છે? બ્રહ્મપુત્ર. પણ તમને ખબર હોય તો આગળ સિક્કિમમાંથી પણ તીસ્તા નદી પણ પોતાનું પાણી ક્યાં છોડશે? બ્રહ્મપુત્ર. આ બ્રહ્મપુત્રની બધી ટ્રિબ્યુટરીઝ છે. તો આપણને એટલી ખબર પડે છે કે ભૂટાનની ઘણી બધી નદીઓ ભારતની અંદર આવે છે. હવે ભારત જે છે એ બેઝિકલી આર્થિક મદદ કરશે ભૂતાનને, જેથી ભૂતાન એ પૈસાથી હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવે અને પછી ભારતને શું વેચે? વીજળી વેચે. એ રીતના ભારત અને ભૂટાન વચ્ચે શું થયું છે તાજેતરમાં? એગ્રીમેન્ટ. ચલો આગળ વધીએ. તો કઈ એરોસ્પેસ કંપની જે છે એને વડોદરામાં ટકાઉ ઉડ્ડયન માટે શ્રેષ્ઠતા કેન્દ્રની શું કરી છે? સ્થાપના કરી છે. વડોદરાની અંદર એક કંપનીએ આ વસ્તુ કરી છે. ચારમાંથી ઓપ્શનમાંથી આન્સર આપવાનું છે. ચાલો, તો તાજેતરમાં એને એક ફ્રેન્ચ કંપનીનું નામ છે એરબસ. કઈ છે? એરબસ. આમ તો એરબસના બે હેડક્વાર્ટર છે, યાદ રાખજો. પહેલું હેડક્વાર્ટર જેને ઓપરેશનલ, જેને મેઇન હેડક્વાર્ટર કહેવાય છે, એ ફ્રાન્સમાં છે, જે બેઝિકલી મેન્યુફેક્ચરિંગ કરે એરોપ્લેનનું. આની અંદર એરબસનું A320 ઇઝ વેરી ફેમસ એરોપ્લેન, જેનું મેન્યુફેક્ચરિંગ જે છે ફ્રાન્સમાં થાય છે. પછી લીગલ મામલાઓ જે હોય એના માટે લોકોએ અલગ હેડક્વાર્ટર બનાવ્યું છે નેધરલેન્ડ. બરાબર, તો એ બધા મામલાઓ નેધરલેન્ડમાં સંભાળવામાં આવે. આ રીતના એરબસ નામની વિશ્વની બોઈંગ, એરબસ, ડસોલ્ટ, આ બધી મોટી મોટી એવિએશન સેક્ટરની શું છે કંપની. તાજેતરમાં વડોદરાની અંદર જે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય છે હે ને, એની અંદર એક આખી ઓફિસ એરબસે ખોલી છે. નામ આપ્યું છે ને સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ એવિએશન. હે ને, ટકાઉ ઉડ્ડયન માટે શ્રેષ્ઠ કેન્દ્ર બનાવ્યું છે, જે બેઝિકલી સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ ઉપર શું કરશે? રિસર્ચ કરશે. એવિએશન ફ્યુલ છે ને એ સૌથી મોંઘું આવે, સૌથી મોંઘું ફ્યુલ હોય તો એવિએશન ફ્યુલ છે. અને એને ટકાઉ કઈ રીતના બનાવવું? કારણ કે એક વખત વપરાય એટલે સીધો એને કાર્બન ડાયોક્સાઇડમાં શું થઈ જાય છે? રૂપાંતરિત થઈ જાય છે. તો આપણે નવા ફ્યુલ વિચારવા પડશે ને, કે જે લાંબો સમય સુધી ચાલે, તો ઉડવાનું બંધ થઈ જશે. બરાબર, શુદ્ધ કેરોસીનનો આની અંદર શું થાય છે? ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે આ એવિએશન સેક્ટર જ છે
જે ભારત અને મતલબ આકાશની અંદર સૌથી વધારે શું ઉત્સર્જન કરે છે? કાર્બન. તો એટલા માટે એવિએશન સેક્ટરમાં સૌથી વધુ કાર્બન છોડાતો હોવાથી ઓછો કઈ રીતના કરી શકાય એના માટેનું આ શું છે? રિસર્ચ સેન્ટર. ક્યાં ખોલ્યું છે? ગતિશક્તિ વિશ્વવિદ્યાલય વડોદરા. ચલો તો અહીંયા આન્સર આવશે એરબસ. આગળ વધીએ. ભારતે 2026 માટે સંયુક્ત રાષ્ટ્રનું જે નિયમિત બજેટ રજૂ થાય છે એમાં પોતાએ કેટલું યોગદાન આપ્યું છે? ભાઈ દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર જે છે એનું બજેટ બનાવવામાં આવે છે અને બજેટ બનાવતી વખતે બજેટમાં જે યુનાઇટેડ નેશન્સના જે ખર્ચા હોય એને પહોંચી વળવા માટે દરેક દેશ જે છે પોતપોતાના ખીચામાંથી હું કાઢશે? પૈસા કાઢશે. તો તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ જે છે, અચ્છા યુનાઇટેડ નેશન્સના કેવા કેવા કાર્યો હોય? તો જેમ કે વર્લ્ડની અંદર શાંતિ સ્થાપવા માટેના જે ઓપરેશન્સ ચાલે છે, પીસ કીપિંગ ઓપરેશન, ડેવલપમેન્ટના કાર્ય હોય, પછી ખુદ પ્રશાસનિક કાર્ય, કારણ કે આટલું મોટું સેન્ટર છે તો એને વીજળી પાણી ખર્ચ ચલાવવાનો હોય, તો ખર્ચ તો થતા હોય છે, તેનું બજેટ બી બનતું હશે. તો કયો દેશ કેટલું પેમેન્ટ આપે કઈ રીતના નક્કી કરવું? તો એના માટે યુનાઇટેડ નેશન્સ એક કેટેગરી બનાવી છે કે કોઈ પણ દેશ હોય ને એની 3 બાબત ધ્યાનથી જોવાની. પહેલું તો ઈ દેશ છે, માની લો પાકિસ્તાન નામનો દેશ છે, એ કેટલો પૈસો બજેટની અંદર આપશે? તો પહેલા જોવાનું કે એની 3 થી લઈ 6 વર્ષ વચ્ચેની ગ્રોસ નેશનલ ઇન્કમ કેટલી છે. પછી જોવાનું કે દેશ ઉપર ઉધાર કેટલું છે. પાકિસ્તાન પર નકરું ઉધાર જ છે. જો ડેપ્ટ વધારે હોય તો એનું બજેટમાં જે રેશિયો કેવો થઈ જાય? ઘટી જાય. ત્રીજું જોવાનું કે આ દેશના લોકોની માથાદીઠ આવક કેટલી વધે ઘટે છે. જો માથાદીઠ આવક ખૂબ ઓછી હોય તો એનું યોગદાન પણ કેવું રહે? ઓછું રહે. આ ઉપરાંત આની અંદર મર્યાદા પણ બાંધવામાં આવી છે કે એનો મતલબ એવો નથી કે કોઈ કઈ રૂપિયા જ નહીં આપે મફતમાં યુએન નું મેમ્બર બનીને રહેશે. નહીં. ફ્લોર લિમિટ જે છે આપવામાં આવી કે બજેટના 0.01% ખર્ચ તો દરેક દેશે કરવાનો ને કરવાનો જ છે. અને સીલિંગ પણ બનાવી કે બજેટના 22% ખર્ચ જ એક દેશ કરી શકે. વધારે પડતો રૂપિયો કોઈ ન આપવું જોઈએ. કારણ કે વધારે પડતો રૂપિયો આપે ને તો પછી યુએનમાં એનો દબદબો થઈ જાય. કારણ કે અમેરિકા જે છે ને 22% ખર્ચ પોતે એકલું કરી નાખે ક્યારેક ક્યારેક. ખ્યાલ આવ્યો? તો એકનો દબદબો ન થઈ જાય કારણ કે એક સંયુક્ત સંસ્થા છે તો એટલા માટે આ સીલિંગ પણ બનાવવામાં આવી છે 22% થી લઈ 0.01%. અને તમને ખબર ને પેલું કેમ ગોકુલધામમાં જેઠાલાલ જે છે ક્યારેક ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરે જ નહીં, પણ જે સમયસર આની અંદર બજેટમાં પેમેન્ટ કરી દે એને યુનાઇટેડ નેશન્સનો ઓનર રોલ નામનો શું આપવામાં આવે? એક એવોર્ડ આપવામાં આવે કે ભાઈ આને ટોટલ ટાઈમ ટુ ટાઈમ શું કર્યું છે? પેમેન્ટ. અને એ એવોર્ડ જે છે ભારતને મળે છે વારે વારે, કારણ કે ભારતે આ વખતે $35.18 મિલિયન જે છે એનું શું કર્યું છે? પેમેન્ટ કરી દીધું છે. ટાઈમ લિમિટની અંદર કરી દીધું છે. તો ઓનર રોલ જે છે એ ભારતને મળે છે. બરાબર? તો અહીંયા આન્સર આવશે $35.18 મિલિયન. ચલો, ફુલ્લી ઓટોમેટિક 30 મિલીમીટર જે છે એનું અમ્યુનેશન એટલે કે દારૂગોળો બનાવવાની જે સુવિધા છે એનું કયા શહેરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? એક બેઝિકલી આવી ફેસિલિટી ખોલી છે જેમાં આ રીતના રોબોટ જે છે ફુલ્લી ઓટોમેટિક જે છે અને એ 30 જે છે કેલિબરની શું બનાવશે? દારૂગોળો બનાવશે, એટલે કે એક પ્રકારની કેનન બનાવશે. તે કઈ જગ્યા પર આ ખોલવામાં આવ્યું છે? ચલો, તો તાજેતરમાં ભારતની એક પ્રાઇવેટ કંપની છે, ધ્યાનથી સમજો, નામ છે એનું સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ. એને નાગપુર મહારાષ્ટ્રની અંદર 30 અમ્યુનેશન એટલે ગોળા બારૂદ, તો એનો જે છે પ્લાન્ટનું શું કરી છે? શરૂઆત કરી છે. આ 30 જો કોઈ પણ ગન હોય તો એના કેલિબરના હિસાબે એમ અપાય, એનો ડાયામીટર કેટલો છે એમ અપાય. નાની ગન હોય તો સમજો 5 મિલીમીટરની હોય, 10 મિલીમીટરની હોય. 30 મિલીમીટર એટલે આમ કહે એક બંદૂકનું મોટું નાળચું થયું. મતલબ ટેન્કની અંદર તમે સમજો આગળ આ ટેન્ક હોય ને, ટેન્ક એની અંદર આગળ જે આ બંદૂક હોય એનું નાળચું લગભગ 30 નું હોય છે. તો ભારતમાં કઈ જગ્યા પર આ 30 નું અમ્યુનેશન યુઝ થશે? તો ભારત પાસે 2 જગ્યા પર આ વસ્તુનો યુઝ થવાનો છે. એના માટે આ ફેક્ટરી નાખવામાં આવી છે. એક તો ભારત પાસે એક રશિયન ટેન્ક, એનું નામ છે BMP Part 2, જેને ભારતની અંદર સારથ કહેવામાં આવે છે. સારથી નહીં, સારથ. બરાબર? આ રીતની ટેન્ક છે. આ ટેન્ક એટલી પાવરફુલ છે કે ભાઈ આ પાણીમાં પણ ચાલી જાય છે ને, પાણીમાં પણ જતી રહી. બરાબર? અને ભારતની જે નૌસેના છે એમાં ક્યાંક ક્યાંક ગન હોય તો બંને જગ્યા પર આમ 30 જે છે એનો ગોળા બારૂદનો યુઝ કરવામાં આવશે. તો એટલા માટે આખી ફેક્ટરી બનાવવામાં આવી છે અને ફેક્ટરી ફુલ્લી ઓટોમેટિક છે. રોબોટ અને એઆઈની મદદથી આખું કામ ચાલુ થશે. સરકારનું લક્ષ્ય એ છે કે ભારત સરકારનું જે ડિફેન્સ માટેનો સામાન બનાવે છે એમાં 50%થી વધુ સામાન ભારતની પ્રાઇવેટ કંપનીઓ બનાવે. બરાબર? પહેલા એવું હતું કે આ બધા 30 ને બુલેટ ને ફુલેટ ને બધું કોણ બનાવતું? તો ભારતની અંદર એક પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ PSU કંપની હતું, નામ હતું ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ. બરાબર? આ જે છે ભારતના તમામ એમ્યુનેશન જે છે બનાવતું હતું. ગોળું, જે ગોળીઓ બને બંદૂકની ગોળીઓ. પણ હવે આની પર બધો લોડ ઓછો કરી અને ખાસ કરીને ટાટા છે, પછી અદાણી જે છે, અદાણી પણ આ રીતના બનાવી રહ્યું છે. બરાબર? આ બધી પ્રાઇવેટ કંપનીઓને બધા પ્લાન્ટ જે છે મતલબ કામ જે છે આપી દેવામાં આવ્યું છે. હે ને? જેથી સરકાર ઉપર જે છે મિનિમમ લોડ પડે.
બરાબર. તો અહીંયા આન્સર આવશે નાગપુર ખાતે આખી ફેક્ટરીનું શું થયું છે ઉદ્ઘાટન. પછી વિશ્વ આંતરધર્મ સંવાદિતા સપ્તાહ દર વર્ષે કયા સમયગાળા દરમિયાન ઉજવવામાં આવે છે? અલગ અલગ ધર્મના લોકો એકબીજાના ધર્મની બેસ્ટ વાતો જાણે એના માટે વિશ્વની અંદર આવો વીક ઉજવાય છે. હે ને? તો આને નામ છે ઇન્ટરફેથ હાર્મની વીક. 1 થી લઈને 7 ફેબ્રુઆરી વચ્ચે આનું શું થાય છે આયોજન. 2010માં જોર્ડન ગવર્મેન્ટ દ્વારા પહેલી વખત આવું પ્લાન પ્રપોઝ કરવામાં આવ્યો હતો કે આવું પણ વિશ્વની અંદર ઇન્ટરફેથ હાર્મની વીક ઉજવવું જોઈએ, અને આગળ જઈને યુનાઇટેડ નેશન્સે આનો શું કરી લીધો, સ્વીકાર કરી લીધો. બરાબર. આમાં કરવામાં એ આવે કે અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રોગ્રામનું આયોજન થાય. દરેક ધર્મની જે નૈતિક શિક્ષા જે છે એકબીજાને શું કરવામાં આવે, વેચવામાં આવે. જેમ પેલા અકબરે કેમ દીને ઇલાહી નામનો ધર્મ બનાવ્યો હતો, હે ને? જેથી કરીને એ સમયના ક્રિશ્ચિયન છે, બરાબર, પછી હિન્દુ ધર્મ છે, પછી બૌદ્ધ છે, જૈન છે, એના મેઇન વ્યક્તિને અકબર બોલાવે અને એની બેસ્ટ વાત જે છે એ ત્યાં સાંભળે. આનાથી જે છે તમે તમામ ધર્મો એક યુનિફોર્મ, હે ને, વર્લ્ડ જે છે એની અંદર આ હાર્મની જળવાઈ રહે, પીસ જળવાઈ રહે, શાંતિ જળવાઈ રહે, હે ને? તમે વિચારો, ઇઝરાયલે ગાઝાને આખું સમાપ્ત કેમ કરી નાખ્યું? મૂળ લોચો જે છે ધર્મનો જ લોચો છે, ધર્મનો જ ઝઘડો છે. સમજ પડી? ચાલો. ખાસ કરીને એક ડિબેટ છે વિજ્ઞાન વર્સિસ રિલિજિયન, હે ને? વિજ્ઞાન વર્સિસ ધર્મ. વિજ્ઞાનના ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે એને ધર્મના નામે બલિ ઉપર ચડાવી દેવામાં આવ્યા છે. કારણ કે વિજ્ઞાન જે વાતોને કહે છે ધર્મ સહન ન કરી શકે. બરાબર. તો ખાસ કરીને ગેલિલિયોથી ચાલુ કરીએ. ગેલિલિયો છે, બરાબર, સર આઇઝેક ન્યૂટન છે. આ લોકોને ખૂબ ડરાવવા ધમકાવવામાં આવ્યા છે ધર્મ દ્વારા. ખાસ કરીને એ સમયે જે ક્રિશ્ચિયન ધર્મ હતો, હે ને, એના દ્વારા જે છે આ બધા વૈજ્ઞાનિકોને ધમકાવવામાં આવતા કે તમે ક્યાંક સાચી વાત બહાર નહીં પાડી દેતા. હું એક વાત કરું તો એક વૈજ્ઞાનિક હતો ઇટલીનો, જેનું નામ હતું બ્રુનો. ખૂબ સરસ કહાની છે. બ્રુનો જે છે આમ તો ઈશ્વરમાં પોતે ખૂબ માનતો, પણ એ સમયે જે છે ઇટલીની અંદર અને યુરોપની અંદર એક માન્યતા હતી કે આખું યુનિવર્સ જે છે એક ચાદર છે. શું છે? ઉપર જે ચાદર છે, ચાદરની અંદર નાના નાના તારા જે છે એ ચોંટીને પડ્યા છે. બ્રુનો કે આ વાત જે છે મને ફેંકા જેવી લાગે છે, કે એવી કોઈ ચાદર ફાદર છે નહીં. તો બ્રુનો જે છે કલ્પનાઓ કરતો. શું કરતો? બેઠો કલ્પના. અને કલ્પનામાં એને અંદર અચાનક એક દિવસે એવો વિચાર આવ્યો કે શું આ ચાદર ફાટી જાય તો આગળ શું નીકળે? એમ આગળ ઈશ્વર હશે, કોણ હશે? અને ત્યાંથી એને અંદર અચાનક એવો વિચાર આવ્યો. એને એવું કીધું કે અનંત બ્રહ્માંડ છે. બ્રહ્માંડ કેવું છે? અનંત છે. તો અનંત બ્રહ્માંડનો કોન્સેપ્ટ જેવી આ વાત એને કહેવાની ચાલુ કરી, તો ઇટલીની અંદર ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના જે પાદરીઓ હોય એમણે બ્રુનો વિરુદ્ધ કેસ કરવાનું શું કરી દીધું ચાલુ, કે બ્રુનો આવી જે છે મનગણત વાત ફેલાવી ન શકે. ઈશ્વરે બનાવેલી સૃષ્ટિ વિરુદ્ધ બ્રુનો સવાલ ઉઠાવી જ કેમ શકે? બરાબર. પણ બ્રુનો જે છે એ સામાન્ય માણસ નહોતો. એ છેક સુધી ટકી રહ્યો, ધર્મની તમામ લડાઈઓ લડી. ફાઇનલી અને આ ધાર્મિક સંસ્થાઓએ આ વૈજ્ઞાનિક જે છે એને બેઝિકલી જાહેરમાં સળગાવવાની શું આપી? સજા આપી. ને ઇટલીની સડકની અંદર આ ભાઈને બિચારાને જાહેરમાં સળગાઈ નાખ્યો. ને આગળ જઈને પછી 100-150 વર્ષ પછી ખબર પડી કે આવી કોઈ ચાદર હોતી નથી, કોઈ તારા ત્યાં ભગવાન લટકાવતા નથી. તો આ બ્રુનોની કહાની વિચાર તો કરો. તો અહીંયા પછી ગેલેલિયો છે. ગેલેલિયો જે છે એને પણ, ગેલિલિયો પણ ઈશ્વરને ખૂબ માનતો હતો. ચર્ચે જ આને મોકલ્યો હતો કે જા અને લોકોને સમજાવીને આવ કે અહીંયા જે છે ઈશ્વરે સૃષ્ટિનું શું કર્યું છે? નિર્માણ કર્યું છે. આ જેટલા પણ સ્ટાર્સ છે, તારાઓ છે, બરાબર, એ ધરતીની આસપાસ શું થઈ રહ્યા છે? રોટેટ થઈ રહ્યા છે. ગેલેલિયો એમ જ કીધું કે હું તો આ ઈશ્વરની વાત સાચી સાબિત કરીને રહીશ. પણ જ્યારે એને નેધરલેન્ડમાંથી બનેલું જ્યારે ટેલિસ્કોપ જે છે એના હાથમાં આવે છે અને પહેલી વખત ટેલિસ્કોપથી જોવે તો ખબર પડે કે લે આવું કંઈ છે જ નહીં, ખોટી ફાંકા ફોજદારી ચાલતી હતી. અને આમ કરીને પછી ગેલિલિયોએ પોતાના પાદરીને કીધું કે આપણે ખોટું સમજી રહ્યા છીએ. ઈશ્વર એવું કંઈ છે ને ઉપર કે જેણે સૃષ્ટિનું નિર્માણ કર્યું હોય. અને પછી ગેલિલિયોને હેરાન કરવાનું ચાલુ કર્યું ક્રિશ્ચિયન લોકોએ. એવું કહેવાય છે કે પોતાની એક બુક પબ્લિશ ન થવા દીધી. ગેલિલિયો પ્રિન્સિપી નામની એક પુસ્તક હતી. સેમ સર આઇઝેક ન્યૂટન સાથે બી થયું. ન્યૂટન જે છે એ બેઝિકલી પોતાની બુક પબ્લિશ નહોતા કરતા. પોતે ગ્રેવિટી શોધી લીધી, પણ જો એવું બહાર સાબિત થઈ જાય કે આપણે બધા ધરતી પર એટલા માટે ચોંટાઈને ઊભા છે કારણ કે ધરતીનું એક ગ્રેવિટેશનલ ફોર્સ છે, તો એ સમયે ચર્ચની માન્યતા જે છે ખોટી પડી જાય. ચર્ચ એવું કીધું કે આ ધરતી પર આપણે એટલા માટે કારણ કે ઈશ્વરનો પ્રેમ છે. બરાબર. તો આ રીતના ધર્મ અને વિજ્ઞાન વચ્ચે ખૂબ લડાઈઓ ચાલી છે, ખૂબ લડાઈઓ ચાલી છે. બરાબર. અને એક ઓર વાત કરું તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક કોટ પણ છે. એક વખત આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે છે એ યાલ નામની અમેરિકાની જે યુનિવર્સિટીઝ છે, હે ને, કારણ કે આમ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે છે જર્મન વૈજ્ઞાનિક હતા, પણ એમને તમને ખબર ને હિટલરે
બેઝિકલી ધાર્મિક પ્રતાડનાને આધારે જ એને જર્મનીથી ભાગવા માટે શું કર્યા હતા, મજબૂર. અને અમેરિકાએ તેને શું આપ્યો હતો, આશરો. તો અમેરિકાની યુનિવર્સિટીમાં એ પ્રોફેસર હતા અને ત્યાં જે છે એક વખત લેક્ચર લઈ રહ્યા હતા, તો એને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આઈન્સ્ટાઈન સાહેબ, તમે તો જાણો છો કે વૈજ્ઞાનિક ઇતિહાસ જે છે એની અંદર ધર્મએ વિજ્ઞાનને ખૂબ દબાવ્યું છે, ખૂબ દબાવ્યું છે. બરાબર? તો તમને તમને સાચું એવું લાગે છે કે આ ધર્મ હોવો જોઈએ? અને બીજો પ્રશ્ન એ છે કે શું કોઈ એક એવો ધર્મ તો તમે બતાવી શકો આ ધરતી ઉપર કે જે વિજ્ઞાનને સમજી શકે, અને વિજ્ઞાનને અનુકૂળ હોય, વિજ્ઞાનની વાતોને પચાવી શકે? એવો કોઈ ધર્મ છે ખરો કે પછી એને આગળ જઈને આપણે ગ્લોબલ રિલિજન ઘોષિત કરી શકીએ કે આખું વિશ્વ એક જ ધર્મને માનતું હોય? આલ્બર્ટ આઈન્સ્ટાઈને આવો પેચીદા સવાલનો જવાબ આપ્યો. એને શું કીધું કે મારા મતે તો અત્યારે એક જ રિલિજન આ પૃથ્વી ઉપર છે કે જે આધુનિક વિજ્ઞાન જે છે એની વસ્તુને સમજી શકે, એની સાથે કોપઅપ કરી શકે. તો એનું નામ છે બુદ્ધિઝમ, બૌદ્ધ ધર્મ. બૌદ્ધ એકમાત્ર એવો ધર્મ છે ને, કારણ કે બૌદ્ધ ધર્મની અંદર એક સિદ્ધાંત છે, એનું નામ છે પ્રતિત્ય સમુત્પદા. પ્રતિત્ય સમુત્પદાનો અર્થ થાય કે જે પણ વસ્તુ જે છે એનું ઉત્પાદન થઈ રહ્યું છે, બની રહ્યું છે આસપાસ, એની પાછળ કોઈને કોઈ શું છે, કારણ છે. રીઝનલેસ કોઈ વસ્તુ થતી નથી. જનરલી ઈશ્વર જે છે ને એને કારણ વગરની વસ્તુ બનાવવા માટે મોકલવામાં આવે છે. બરાબર? તો અહીંયા બૌદ્ધ ધર્મ એવું કહે છે કે કોઈને કોઈ કારણ છે. હા, કારણ ન ખબર હોય તો તમારે ના પાડી દેવાય. એવું ન કહેવાય કે એ ભગવાને બનાવ્યું. આ રીતના બૌદ્ધ ધર્મ જે છે વિજ્ઞાનની એકદમ નજીક છે. હે ને? અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો સૌથી પ્રિય ધર્મ હતો. તો આ રીતના ભાઈ, હે ને, બુદ્ધિઝમ જે છે એની વાત છે. તો અહીંયા ઇન્ટરફેથ હાર્મની વીક જે છે એ બેઝિકલી 1 થી 7 ફેબ્રુઆરી વચ્ચે મનાવવામાં આવે છે. બરાબર? ખાસ કરીને તમે આપણા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે ને, એપીજે અબ્દુલ કલામ જે છે એમણે એક વખત પૂછવામાં આવ્યું, તો એ ખાસ આ વિશે રિસર્ચ કરજો કે શું ધર્મ જે છે, ધાર્મિક વ્યક્તિ વૈજ્ઞાનિક હોઈ શકે કે ના હોઈ શકે? કોઈ વ્યક્તિ ખૂબ ધાર્મિક હોય એ વૈજ્ઞાનિક હોઈ શકે કે નહીં? તો ત્યારે એપીજે અબ્દુલ કલામે આ વાત કીધેલી કે વૈજ્ઞાનિક બનવા માટે ધાર્મિક હોવું ખૂબ જરૂરી છે. જોજો એપીજે અબ્દુલ કલામે કેટલી સરસ વાત કરી કે વૈજ્ઞાનિક બનવું હોય તો તમારે ધાર્મિક હોવું ખૂબ જરૂરી છે. ધર્મ તમને એ શીખવાડે છે કે નીતિમત્તામાં કઈ રીતના રહેવું, નીતિગત કઈ રીતના રહેવું. તમે સમજો કે કોઈ એક વૈજ્ઞાનિક છે ને, આપણે વાત કરીએ તો ઓપનહાઇમરની વાત કરીએ. ચાલો, ઓપનહાઇમર એક વૈજ્ઞાનિક હતા કે નહીં? આ વ્યક્તિએ બેઝિકલી અમેરિકાની અંદર પહેલો જે છે શું બની દીધો, ન્યુક્લિયર બોમ્બ બનાવી દીધો. વિજ્ઞાને એક ઘાતક શસ્ત્રની શું કરી, ખોજ કરી. હવે ઓપનહાઇમર જે છે જો ધાર્મિક વ્યક્તિ હોતે તો ક્યારે આ બોમ્બ બનાવતે જ નહીં, ના પાડી દેતે. કારણ કે ધર્મ કહેતે કે ભાઈ માનવનો સંહાર થાય એવા શસ્ત્રો ન બનાવવા જોઈએ. પણ આ ભાઈએ જે છે હોશિયારીમાં આવીને હું બની દીધો ન્યુક્લિયર બોમ્બ, અને આજે જે છે આ ન્યુક્લિયરના ખતરા હેઠળ આખું આખું વિશ્વ બેઠું છે. તો આ એપીજે અબ્દુલ કલામ સાહેબ હંમેશા કહેતા કે વૈજ્ઞાનિક બનતા પહેલા હંમેશા ધાર્મિક વ્યક્તિ બનો, જેથી તમે વિજ્ઞાનનો સાચી જગ્યા પર શું કરી શકો, ઉપયોગ કરી શકો. ક્લિયર? ચાલો, તો અહીંયા જે છે આપણું સેશન પૂરો થાય છે. હવે આગળ ફટાફટ સમરી જોઈએ. ઈ સિગરેટ ઉપર પ્રતિબંધ 2019માં મૂકવામાં આવ્યો હતો. ઇન્ડોનેશિયાએ ગાઝાની અંદર સૈનિકો મોકલવાનું નક્કી કર્યું છે. લખપતિ બીટીયા યોજના જે છે દિલ્હી ગવર્મેન્ટની યોજના છે. મ્યુઝિકલ રોડ મુંબઈમાં ચાલુ થયો છે. નવી માર્ગદર્શિકા મુજબ વંદે માતરમની 6 લાઈનો ગાવી ફરજિયાત છે. $2.87 ટ્રિલિયન જે છે ઇનોવેશન પાછળ ખર્ચાઈ રહ્યા છે. સ્કેલ્પ મિસાઇલ જે છે ફ્રાન્સથી આપણે ભારત ખરીદવાની વિચાર કરી રહ્યું છે. 91મું સ્થાન જે છે આપણું સીપીઆઈ ની અંદર બન્યું છે. ઝેડ સ્કેલર રિપોર્ટ અનુસાર ભારત જે છે બીજું છે જે એઆઈ અને એમએલ પાછળ ખર્ચો કરી રહ્યું છે. અપગ્રેડેડ NYPS 2.0 2024 થી ચાલુ છે. વોઇસ આધારિત બિલિંગ સેવા આંધ્રપ્રદેશ પિલ્લો એઆઈ જે છે ચાલુ કરે છે. ભારતનો પ્રથમ સ્વદેશી ગ્રીન યુરિયા પ્લાન્ટ પણ આંધ્રપ્રદેશની અંદર ચાલુ થઈ રહ્યો છે. સિટીઝ ઓફ કેર કોન્ફરન્સ 2026 જે છે એ બેઝિકલી આઈઆઈટી મદ્રાસ અને યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોએ ઉજવી હતી. પછી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એને બેઝિકલી HSBC એસેટ મેનેજમેન્ટ સાથે શું કર્યા છે, કરાર કર્યા છે. ભારતનો પ્રથમ લાઈવ નેશનલ યુએવી ટેસ્ટ અને ઇનોવેશન કોરિડોર જે છે બેઝિકલી રંગીલુંડા જે ઓડિશાની અંદર છે ત્યાં બની રહ્યો છે. કયા પાડોશી દેશ સાથે હાઇડ્રો પાવર? તો ભૂટાન સાથે આપણે કરાર કર્યો છે. કઈ એરોસ્પેસ કંપની વડોદરાની અંદર ખોલવાની છે પોતાનું સેન્ટર ઓફ એક્સેલન્સ? તો એનું નામ છે એરબસ. ભારતે 2026 માટે પોતાનો કેટલો પૈસો જે આપી દીધો છે? તો $35.18 મિલિયન આપી દીધા છે. ઓટોમેટિકલી ફુલ્લી ઓટોમેટિક 30 mm
અને એમ્યુનિશન બનાવવાની સુવિધા જે છે નાગપુર ખાતે ખુલી છે. આંતર ધર્મ સંવાદિતા સપ્તાહ સમારોહ જે છે 1 થી 7 ફેબ્રુઆરી વચ્ચે ઉજવાય છે. તો આ સાથે આપણો સેશન શું થાય છે સમાપ્ત. જેટલા પણ વિદ્યાર્થીઓને સેશન ગમ્યો હોય તમારા મિત્રોને ખાસ સજેસ્ટ કરજો અને ખૂબ નિયમિતતા સાથે જે છે તમારે આ સેશન જોતો રહેવાનો છે. વચ્ચે એક પણ દિવસનો ગેપ લેવાનો નથી. પછી હે ને ગઈકાલે હું જોઉં છું કે કઈ રીતના જે રીતના હે ને આ T20 વર્લ્ડ કપ હતો તો મારા દીકરા જે છે કોઈ લાઈવ આવ્યું જ નહીં, મેં જોયું. તો આ વસ્તુ તમે નહીં કરતા ભાઈ. વર્લ્ડ કપ તો આવીને જતો રહેશે. તમારું ધ્યાન જે છે તમારી એક્ઝામમાં રહેવું જોશે. 1 તારીખે જ્યારે સેલેરી ક્રેડિટ થવા લાગે ને એની ખુશી આ વર્લ્ડ કપમાં ઇન્ડિયા જીતવા કરતા ક્યાંય વધારે છે. બરાબર? તો તમે તમારી એક્ઝામમાં નિયમિતતા સાથે મહેનત કરજો ભાઈ. બરાબર? ચલો, જય હિન્દ, જય ભારત. તમામ વિદ્યાર્થીઓનું ભલું થાય.